started. चिंता संतानहंतारो यत्पादां भजरे हवः स्वीयानां सान्निध्याचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। ધન્યવાદ. પ્રણામ જીજી. આજે મારો ક્રમ છે તો હું શરૂ કરું. જીજી આનંદમય પ્રભુની આનંદમય લીલા તે ભાગવત શાસ્ત્રનો અર્થ છે. આજે ત્રીજા સ્કંધમાં સર્ગ લીલા અંતર્ગત મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણમાં 15મા અધ્યાયનું નિરૂપણ કરવાનું છે. તો પૂર્વ અધ્યાયોની સંગતિ આપણે જોઈએ તો વરાહ ભગવાનનું પ્રાકટ્ય થાય છે અને હિરણ્યાક્ષ દૈત્યનો વધ ભગવાન હરિ કરે છે. ત્યારે વિદુરજીએ મૈત્રીજીને પ્રશ્ન કર્યો છે કે વરાહ ભગવાન પોતાની દાઢના ટેરવાથી રમતમાં ભૂમિને ઉપર લઈ આવતા તેમને અને હિરણ્યાક્ષ જે દૈત્યોના રાજા છે તો તે બંને વચ્ચે શા કારણથી યુદ્ધ થયું? તેની માટે મૈત્રીજી આ પ્રશ્નનો ઉત્તર આપતા 14મા અધ્યાયમાં કશ્યપ અને દિતિની કથા કહે છે. અને તે કથામાં કશ્યપજીનો કર્મનો નાશ થાય છે અને દિતિના કામને કારણે દિતિને જે ગર્ભ રહે છે તે રાક્ષસ રૂપી થાય છે. તો એ રીતે પૂર્વની આ રીતે સંગતિ થઈને હવે 15મા અધ્યાયમાં જે વિષય આવવાનો છે એનું ટાઇટલ આ રીતે છે કે બ્રહ્મશાપથી વૈકુંઠમાં રહેલા જય વિજયનો આસુર બીજમાં સમાગમ થયો તેનું નિરૂપણ. વિષય અનુક્રમણિકા તરીકે આ રીતનું ટાઇટલ છે. અને 15મા અધ્યાયની પ્રસ્તુતિ શરૂ કરું છું. જે પહેલો શ્લોક પાના નંબર 1 ના ભાઈ પુસ્તક છે એમાંથી કરું છું. મૈત્રેય ઉવાચ ખરેખર બીજા તેજોને હણનારું પ્રજાપતિનું તે તેજ દેવો પીડશે એવો ભય રાખતી દિતિએ 100 વર્ષ ધારણ કર્યું. શ્લોક નંબર 2 તેનાથી લોકના તેજનો નાશ થતા બલહીન થયેલા લોકપાલોએ દિશાઓમાં અંધકારને લીધે થયેલ ગૂંચવાડો વિશ્વ રચનારને જણાવ્યો. દેવા ઊંચું એટલે દેવો કહે છે, હે સમર્થ, તમે આ અંધકાર જેનાથી અમે ઘણા દુઃખી થયા છીએ તે જાણો છો. કારણ કે કાલ જેમના માર્ગનો સ્પર્શ કરતો નથી તેવા તમો ભગવાનથી કાંઈ અજાણ્યું નથી. હે દેવદેવ, હે જગતના ધાતા, હે લોકોના નાથોના શિખામણી, મોટા અને નાના પ્રાણીઓના હૃદયને તમે જાણનારા છો. વિજ્ઞાન રૂપ વીર્યવાળા માયાથી આ શરીર સ્વીકારનાર, ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર, અવ્યક્તની યોનિ રૂપ તમને નમસ્કાર. પછી 6 ને 7 ભેગા આવે છે. જેઓ પોતાના જીવોના દેહને ઉત્પન્ન કરનાર, પોતાની અંદર ભુવનોને પરોવી રાખનાર, વશ રાખનાર તથા પ્રલય કરનારનું તમારું અનન્ય ભાવથી ચિંતન કરે છે તે પક્વ થયેલ યોગવાળા, શ્વાસ, ઇન્દ્રિયો તથા અંતકરણ ઉપર વિજય કરેલા અને તમારી કૃપા પ્રાપ્ત કરેલાઓનો કોઈથી પણ પરાભવ થતો નથી. દોરડાથી બાંધેલા બળદોની પેઠે જેમની વાણીથી વશ રહેલી બધી પ્રજા સાવધાન રહી બલિ આપે છે તે તમો મુખ્યને નમસ્કાર. તે તમે હે ભૂમન
અમોને સુખ આપો. અંધકારથી જેમના કર્મનો લોપ થયેલો છે તેમના સંબંધવાળા અમો શરણ આવેલાને તમે ઘણી દયાવાળી દ્રષ્ટિથી જોવા યોગ્ય છો. હે દેવ, આ દીતિનો ગર્ભ કશ્યપનું તેણે મૂકેલું વીર્ય જેમ સૂકા કાષ્ઠમાં અગ્નિ વધે તેમ સર્વ દિશાઓને અંધકારમય કરતો વધે છે. હે મૈત્રેય ઉવાચ. હે મહાબાહો, વેદથી જેમનું જ્ઞાન થાય તેવા પોતાની મેળે ઉત્પન્ન થયેલા ભગવાન બ્રહ્માએ ઘણું હસીને સુંદર વાણીથી દેવોને પ્રસન્ન કરતા નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. બ્રહ્મા ઉવાચ. તમારી પહેલા ઉત્પન્ન થયેલા સનક વગેરે મારા માનસ પુત્રો લોકોમાં ઈચ્છા રહિત થઈ આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા. એક દિવસ તેઓ નિર્મલ સ્વરૂપવાળા ભગવાન વૈકુંઠના સર્વલોકથી નમસ્કાર કરતા વૈકુંઠ ધામમાં ગયા. વૈકુંઠના જેવા દેહવાળા સર્વ પુરુષો જેઓએ પ્રયોજન વિનાના ચિહ્નવાળા ધર્મથી હરિને પ્રસન્ન કરેલા છે તેઓ જે વૈકુંઠમાં રહે છે. અને જ્યાં વેદથી જેમનું જ્ઞાન થાય છે તે આદ્ય પુરુષ ભગવાન શુદ્ધ સત્વને રોકી પોતાના ભક્ત આપણને આનંદ આપતા આપણા સ્વામી રહે છે. જેમાં સર્વ ઋતુઓની સંપત્તિવાળા કામના પૂર્ણ કરનારા દ્રુમોથી શોભતું મૂર્તિમાન મોક્ષ જેવું નૈશ્રેયસ નામનું વન છે. જે વૈકુંઠમાં જલની અંદર સારી રીતે ખીલતી મધુમાધવીના ગંધથી પોતાની બુદ્ધિ ખંડિત થયેલી હોવા છતાં તે ગંધવાળા વાયુનો તિરસ્કાર કરતા સ્ત્રીઓ સાથે વિમાનમાં ફરનારાઓ પોતાના પતિના પાપના નાશ કરનારા ચરિતોનું ગાન કરે છે. જ્યારે ઉત્તમ ભ્રમર મોટેથી હરિકથા ગાતો હોય તેમ ગુંજારવ કરે છે ત્યારે જ્યાં કબૂતરો, કોયલો, સારસો, ચક્રવાકો, ચાતકો, હંસો, પોપટો, તેત્રો અને મયુરોનો જે કોલાહલ તે થોડીવાર અટકી જાય છે. જે વૈકુંઠમાં જ્યારે તુલસીના આભરણવાળાએ તેની ગંધની પ્રશંસા કરી ત્યારે મંદાર, કુંદ, કુરબ, રાત્રિના કમલ, ચંપો, અર્ણ, પુન્નાગ, નાગ, બોરસલ્લી, દિવસના કમલ અને પારિજાત સુમનસોએ તેના તપનો ઘણો આદર કર્યો. જે વિમાનોના સંબંધવાળી મોટા નિતંબવાળી સ્મિતને લીધે શોભતા મુખવાળી સ્ત્રીઓ શ્રી કૃષ્ણમાં જેમનું અંતકરણ છે તેમને હાસ્ય વગેરેથી કામ ઉત્પન્ન કરતી ન હતી તેવા હરિના ચરણને માત્ર નમન કરવાથી પ્રાપ્ત થયેલા વૈદુર્ય, મરકત અને સુવર્ણના વિમાનોથી તે વૈકુંઠ ભરપૂર છે. જેની કૃપા માટે બીજાઓ પ્રયાસ કરે છે તે લીલા કમલથી ઓળખાતી મૂર્તિમતી લક્ષ્મી દોષ રહિત થઈ સુવર્ણથી જડેલા સ્ફટિકની ભીંતવાળા હરિના ભુવનમાં ચરણારવિંદથી ઝંકાર કરતી કચરો કાઢતી હોય તેવી દેખાય છે. દાસી સાથે પોતાના વનમાં વિદ્રુમના તટવાળી અમલ મીઠા જલવાળી વાવોમાં તુલસીઓથી પતિની પૂજા કરતી જે વૈકુંઠની લક્ષ્મી પોતાનું સુંદર કેશવાળું ઊંચી નાસિકાવાળું મુખ જોઈને ભગવાને તેને ચુંબન કરેલું માનતી હતી. પાપનો નાશ કરનારના ચરિત્રો અને તેમના કીર્તનથી જુદા વિષયની મતિને હરનારી દુષ્ટ કથાઓ જે હતભાગી મનુષ્યના સાંભળવામાં આવતા જ તેમના સારને હરી અરે રે તેમને શરણ રહિત અંધકારમાં ધકેલી દે છે તેમનું જેઓ શ્રવણ કરે છે તેઓ જે વૈકુંઠમાં જતા નથી. અને જેમાં ધર્મ જ્ઞાન સાથેનું તત્વના વિષયનું જ્ઞાન થાય છે
તે આપણે પણ ઈચ્છેલી મનુષ્યની સ્થિતિ પ્રાપ્ત કરેલી હોવા છતાં ભગવાનનું આરાધન જેઓ કરતા નથી તેઓ, હે દેવો, આમની વિસ્તારેલી માયાથી મોહ પામેલા છે. અને હે ઉત્તમ દેવ, અહંકાર રહિત આપણે જેઓનું વર્તન ઈચ્છવા યોગ્ય છે તેવા પતિનો સુંદર યશ પરસ્પર કહેવામાં પ્રેમ હોવાથી થયેલા વિકલ્પણાથી નીકળતા હર્ષના આંસુથી કલાથી રોમાંચિત થયેલ અંગવાળાઓએ હરિને અનુસરવાથી આપણી ઉપર જે વૈકુંઠમાં જાય છે. પછી વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું ભુવનોએ માત્ર વંદન કરવા યોગ્ય દિવ્ય ઉત્તમ દેવોના વિચિત્ર વિમાનોથી શોભતું તે અપૂર્વ વિકુંઠ યોગ માયાના બલથી પ્રાપ્ત કરીને મુનિઓ ત્યારે ઘણો આનંદ પામ્યા. આસક્તિ વિનાના મુનિઓએ તેની અંદર 6 બારણા ઓળંગીને પછી 7માની અંદર સમાન વયવાળા ગદા ગ્રહણ કરેલા ઘણા કિંમતી બાજુબંધ કુંડલ અને મુકુટને લીધે સુંદર વેશવાળા 2 દેવો જોયા. શ્યામ 4 બાહુઓ મધ્યે રાખેલી મત ભ્રમરોવાળી વનમાલા ધારણ કરેલા વાંકી ભ્રુકુટીથી પહોળા થયેલા નસકોરાથી અને લાલ નયનથી સેજ ક્રોધવાળું મુખ ધારણ કરનારા 2 દેવોને જોયા. જે મુનિઓ પોતાની સમાન દ્રષ્ટિથી પ્રતિબંધ વિના ભયરહિત થઈ સર્વત્ર ફરતા હતા તેમણે જેમ પહેલાના બારણાઓમાં પ્રવેશ કરેલ તેમ આ બેના દેખતા તેમને પૂછ્યા વિના તેઓ હીરા જડેલ સુવર્ણના કમાડવાળા બારણામાં પ્રવેશ કરવા લાગ્યા. અને તે વાયુરૂપ કંદોરાવાળા 4 વૃદ્ધ દશાની અર્ધવયવાળા આત્માનું તત્વ જેમણે જાણેલું છે તેવા કુમારોને જોઈને તે ભગવાનથી પ્રતિકૂળ સ્વભાવવાળા 2 દેવોએ તેમના તેજની અવગણના કરી તે સ્ખલનને યોગ્ય નહીં તેવાઓને લાકડીથી સ્ખલન કરાવ્યું. દેવોના દેખતા સારી રીતે ઘણા યોગ્ય હોવા છતાં હરિના પ્રતિહારોના તે 2 રક્ષકોએ અટકાવતા મુનિઓએ ઉત્તમ મિત્રના દર્શનની ઈચ્છાનો ભંગ તથા સહેજ કામના નાના ભાઈથી વ્યાકુળ નયનવાળા થઈ એકાએક તે 2ને નીચે પ્રમાણે કહ્યું. મુનય ઉચ ભગવાનની પ્રસિદ્ધ સેવાથી અહીં આવીને તેમના સેવકોમાં વસનારનો તમો 2નો વિષમ સ્વભાવ કેવો છે? તે શાંત પુરુષવાળા અને વિગ્રહ રહિત છે ત્યારે તમો 2 ધુતારાઓએ પોતાના જેવા હોવાની કોના વિશે શંકા કરવી યોગ્ય છે? ત્રીજો દોષ અહીં કહેલો નથી. પછી મિત્રના જે કારિકા છે શ્લોક નંબર 33. જેમ ધીર પુરુષો આત્માને આત્મામાં અને આકાશને આકાશમાં જુએ છે તેમ જેમના ઉદરમાં સર્વ રહેલું છે તે ભગવાનમાં અહીં ખરેખર ભેદ નથી. જેથી તેથી દેવના ચિહ્નવાળા તમો 2એ આમનામાં ઉદરનો ભેદ કરનાર ભય ઉત્પન્ન કરાવ્યો તે શું? તેથી આ સ્વામી વિકુંઠના પતિનું ઉત્તમ કરવા આમાં જે યોગ્ય છે તે અમે તમો માટે વિચારીએ છીએ. મંદ બુદ્ધિ વડે ભેદભાવ વાળી દ્રષ્ટિથી તમે 2 અહીંથી પાપી લોકમાં જાઓ કે જ્યાં આમના આ 3 શત્રુઓ હોય છે. એવી રીતે તેઓએ કહેલું વચન ઘોર બ્રહ્મદંડ છે અને તે શસ્ત્રોના સમૂહથી રોકી શકાય તેવો નથી એવો નિશ્ચય કરી બંને હરિના અનુચરો ઘણો ભય પામતા તરત તેઓના ચરણ પકડી ઘણા ધ્રુજતા તેમના ચરણમાં પડ્યા. તમો ભગવાનોએ અમો 2ની બધીએ ભગવાનની અવગણનાને હરે તેવો જે દંડ પાપીને કર્યો તે ભલે થાઓ. તમારા પશ્ચાતાપના અંશથી નીચે નીચે પડનાર અમોને ભગવાનના સ્મરણનો નાશ કરનાર મોહ ન થાઓ પણ આમનામાં ભગવાનમાં મોહ થાઓ.
એ પ્રમાણે પોતાના સેવકોએ કરેલો સત્પુરુષોનો અત્યાચાર જાણીને તરત જ કમલ જેમની નાભીમાંથી નીકળેલ અને આર્યો જેમની પ્રીતિ કરનારા છે તેવા ભગવાન પરમહંસો અને ઉત્તમ મુનિઓએ શોધવા યોગ્ય પોતાના ચરણોને ચલાવતા લક્ષ્મી સાથે તે સ્થળે પધાર્યા. પોતાના સેવકોએ જેમને ઉપયોગી પદાર્થો લાવી આપેલ છે, જે પોતાની મુનિઓની સમાધિના ભાગ્યરૂપ છે, અને હંસની કાંતિવાળી બે ચમરીઓના કલ્યાણકારી વાયુથી ડોલતા શ્વેત છત્રરૂપ ચંદ્રના કિરણો જેવા મોતીરૂપ જલના બિંદુઓ જેમનો સ્પર્શ કરતા હતા, તેવા પધારેલા તેમના તો તેઓએ નયનથી દર્શન કર્યા. સર્વના ઉપર કૃપા કરવા સુંદર મુખવાળા, ઈચ્છવા યોગ્ય તેજવાળા, સ્નેહવાળી દ્રષ્ટિના અંશથી હૃદયમાં પ્રવેશ કરતા, શ્યામ પહોળા વક્ષસ્થળ ઉપર શોભતી લક્ષ્મીથી સ્વર્ગોના શિરોમણી રૂપ પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતા હોય તેવા પિતાંબર પહેરેલી પહોળી નિતંબવાળી કેડ ઉપર પ્રકાશતા કંદોરાથી અને ભ્રમરોના ગુંજારવાળી વનમાલાથી પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતા સુંદર કાંડા ઉપર બાજુબંધવાળા વિનતાના પુત્રના ખભા ઉપર રાખેલ એક હાથવાળા બીજા હાથથી કમલને ફેરવતા, વીજળીનો તિરસ્કાર કરતા મકરાકરના કુંડલોના આભૂષણને યોગ્ય ગંડસ્થળ અને ઊંચી નાસિકાવાળા મુખવાળા, મણિમય મુકુટવાળા, હાથરૂપ દંડોના સમૂહની વચ્ચેના ઘણા કિંમતી હારથી અને કંધરા ઉપર રહેલા કૌસ્તુભથી મનને હરતા, અને એવા આ જે દેહમાં લક્ષ્મીનો ગર્વ તેણે મૂકી દીધેલ છે, જે પોતાના ભક્તોએ બુદ્ધિથી કલ્પેલ છે તેવા ઘણી સુંદર રચનાવાળા મારે શંકરને અને તમારે ભજવા યોગ્ય દેહને જોઈને તૃપ્ત ન થયેલી દ્રષ્ટિથી આનંદથી મસ્તકોથી નમસ્કાર કર્યા. તે અરવિંદ નયનના પદરૂપ અરવિંદના કેસરો સાથે ભળેલા તુલસીના રસવાળા વાયુએ પોતાના છિદ્ર દ્વારા તેઓની અંદર પ્રવેશ કરીને તેઓ અક્ષરના ઉપાસકો હોવા છતાં તેમના ચિત્ત અને દેહમાં ખળબળાટ કર્યો. તેઓને આમનું ઘણું સુંદર અધર ઉપર કુંદના જેવા હાસ્યવાળું શ્યામ કમલની કળી જેવું મુખ ઊંચા થઈ જોઈને આશીષ પ્રાપ્ત કરીને ફરીથી નખરૂપ લાલ મણી જેમાં હતા તેવા તેમના બે ચરણો જોઈને નિશ્ચય તેમનું ધ્યાન ધર્યું. આ જગતમાં યોગના માર્ગોથી પુરુષોની ગતિ શોધનારાઓએ ધ્યાન કરવા યોગ્ય ઘણું આદર પામેલું, નયનોને આનંદ આપનારું, બીજાને પ્રાપ્ત ન થાય તેવા સ્વાભાવિક 8 ભોગોવાળું પોતાનું પૌરુષ શરીર દર્શાવતા ભગવાનની તેઓએ સારી રીતે સ્તુતિ કરી. કુમાર ઉવાચ, હે અનંત, જે હૃદયમાં રહેલ હોવા છતાં પણ દુષ્ટોને અદ્રશ્ય છો, તે આપ આજે જ અમારા નયન સમીપ પધારેલા નથી. આપથી ઉત્પન્ન થયેલા અમારા પિતાએ જ્યારે આપનું રહસ્ય અમારી પાસે વર્ણવેલું ત્યારે જ આપ અમારા કર્ણના છિદ્રથી અમારા હૃદયમાં પધારેલા. હે ભગવાન, આપ હમણાં સત્વરૂપથી આમની પ્રીતિ કરનાર તે પરમાત્મ તત્વ હોવાનું અમે જાણીએ છીએ કે જેનો અનુતાપથી જાણેલા દ્રઢ ભક્તિ યોગોથી ગાંઠ રહિત થઈ વૈરાગ્ય પ્રાપ્ત કરેલા મુનિઓ હૃદયમાં અનુભવ કરે છે. હે અંગ વહાલા, જેઓ આપના ચરણને શરણ આવેલા છે, કીર્તન કરવા યોગ્ય અને તીર્થરૂપ યશવાળા આપની કથામાં કુશલ
અને તેનો રસ જાણનારા છે તેઓ આપના મોક્ષરૂપ પ્રસાદનો પણ ઘણો આદર કરતા નથી, તો પછી આપની ભ્રુકુટી ઊંચી લેવાથી જેઓને ભય થાય છે તેવા બીજાનું તો કહેવું જ શું? જો અમારું ચિત્ત ભ્રમરની પેઠે આપના બે ચરણોમાં રમણ કરે, જો અમારી વાણી તો તુલસીની પેઠે આપના ચરણથી શોભાવાળી થાય, જો અમારા કર્ણના છિદ્ર આપના ગુણોના સમૂહથી ભરપૂર થાય, તો અમારા પાપોથી ભલે અમારો જન્મ નરકોમાં થાઓ. હે પુરુહૂત, હે ઈશ, આ સ્વરૂપ જે આપે પ્રકટ કર્યું તેનાથી અમારા નયનો ઘણું જ સુખ પામ્યા છે. જે ભગવાન અનાત્માઓને પ્રકટ ન થનારા તરીકે જણાયેલા છે તે ભગવાનને આ નમસ્કાર જેવું કરીએ છીએ. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંધના 15મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જીજે હવે હું ભાગવતાર્થ લઉં છું. પહેલા પાને અહીંયા અધ્યાય 14 થી 19 મતાંતર ભાષા. એમાં જ્યારે 14મો અધ્યાય થયો હતો ત્યારે આ ઘણું બધું કરેલું હતું, પણ 15મા અધ્યાયમાંની સંગતિ છે એટલે હું ફરીવાર વાંચી જાઉં છું. જે તો હું આગળથી જ કરું છું, પહેલેથી જ. અધ્યાય 14 થી 19 મતાંતર ભાષા. 14 માંથી 19મા સુધીના 6 અધ્યાયો મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા હિરણ્યાક્ષના વધના પ્રસંગમાં કહેલા છે, તેથી તેમાં શ્રી ભાગવતના અર્થથી વિરુદ્ધ હોય તેની ગણના ન કરવી. આ વિષયમાં એવી વ્યવસ્થા છે કે ચાલતી કથામાં પ્રસંગથી પ્રાપ્ત થયેલી કથાના ખાસ પ્રકારથી પ્રશ્નો પૂછવામાં આવે તો જે પૂછેલું હોય તેટલું જ માત્ર ન કહેવું, પરંતુ જે કલ્પમાં પૂછેલ પ્રમેય વિષય ઉત્તમ પ્રકારે સિદ્ધ થયેલ હોય તે જ કહેવું જોઈએ, કારણ કે પ્રશ્ન કરનારમાં ભક્તિ ઉત્પન્ન કરવી તે જ તેનો ઉત્સાહ વધારનારું છે. તેથી જે કલ્પમાં હિરણ્યાક્ષ વગેરેની સરસાઈ થયેલી તે જ કલ્પની કથા આ અધ્યાયોમાં કહેલી છે. એટલે આ જે પેરેગ્રાફ આવ્યો તે વિદુરજીના પ્રશ્નને માટે આવ્યો છે કે એમણે પ્રશ્ન કરેલો કે જે ભગવાન અને હિરણ્યાક્ષના બંનેનું યુદ્ધનું કારણ શું છે, તો એ જાણવા માટે કહે છે કે એટલું તો કહેશે જ, પણ એક્સ્ટ્રા પણ ઘણું બધું કહેશે, જેથી વિદુરજીને ભક્તિ ઉત્પન્ન થાય અને એમનો ઉત્સાહ પણ વધી શકે. એ રીતે અહીંયા હિરણ્યાક્ષ વગેરેની સરસાઈ થયેલી છે એમ કહીને બંનેની વાત કરી રહ્યા છે. આ કથામાં એવો પ્રશ્ન થાય છે કે વૈકુંઠમાં ગયેલા જય અને વિજય ફરી સંસારમાં કેમ આવ્યા? કૃત્રિમ વૈકુંઠમાં ગયેલા હોવાથી તેઓ ફરી સંસારમાં આવ્યા એમ પણ કહેવાય નહીં, કારણ કે કૃત્રિમ વૈકુંઠમાં ગયેલાઓને પણ મુક્તિ જ પ્રાપ્ત થાય છે. જેમણે નિષ્કામ ધર્મથી હરિને પ્રસન્ન કરેલા હોય તેઓ જ ત્યાં પણ જાય. અધ્યાય 15 અને 14. તેથી 15 અને 15મા અધ્યાયમાં 14મો શ્લોકમાં તેથી ફરી સંસારમાં આવવું ન પડે તેવું જ સ્થાન તેઓને પ્રાપ્ત થાય છે. એટલે એમાં એવી વાત છે કે જય અને વિજય જે ભગવાનના ભક્તો છે તે લોકો મુક્ત જીવો છે, અને એમ કઈ કોઈને શંકા થાય તે મુક્ત થયેલા હોવા છતાં સંસારમાં એ લોકો કેમ આવ્યા, તો એવી શંકા કરીને કોઈ કેમ વિચારે કે કૃત્રિમ વૈકુંઠમાં ગયેલા હશે એટલે માટે ફરી એ લોકોએ સંસારમાં આવવું પડ્યું છે, પણ એવું નથી, કારણ કે જે કૃત્રિમ વૈકુંઠમાં પણ જાય છે તે મુક્ત જ હોય છે. તો પછી આગળ કે છે આ શંકા માટે વધારે સ્પષ્ટતા આવે છે. જય અને વિજય વૈકુંઠમાં ગયેલા છતાં પણ શ્રી કૃષ્ણની ઈચ્છાથી તેમનો સંસારમાં જન્મ થયો. ભગવાનની એવી ઈચ્છા હોવાનું પ્રયોજન લોકને એવું જણાવવાનું હતું કે વૈકુંઠથી ભ્રષ્ટ થયેલા સેવકોને પણ કેવું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જય વિજય જે વૈકુંઠના દરવાજાના રક્ષક છે, દ્વારપાલ છે, તો જ્યારે સનતકુમારો ત્યાં જાય છે તો એ લોકોનું અપમાન થાય છે જય વિજય દ્વારા, અને આવી જે અભિમાન વૃત્તિ હોય છે જય વિજયની એના કારણે સનતકુમારોએ જય વિજયને શ્રાપ આપે છે
અને એવું કે છે કે 3 વાર પૃથ્વી પર જન્મ લેવો પડશે એવો શ્રાપ આવે છે. એટલે જ્યારે જય વિજય મુક્ત જ છે તો એમને ફરી સંસારમાં આ શ્રાપના કારણે આવવું પડે છે. અને આવું કેમ થયું, તો એમાં એમ કે છે કે શ્રી કૃષ્ણની ઈચ્છાને કારણે જ આ પ્રસંગ બન્યો. એ રીતના અહીંયા વર્ણન આવશે આ અધ્યાયમાં. 3 લોકમાં હિરણ્યાક્ષ વગેરેને જે સુખ મળેલ તે ઇન્દ્ર વગેરેને પણ દુર્લભ છે. આવું સુખ વૈકુંઠથી ભ્રષ્ટ થયેલા જય તથા વિજયને પ્રાપ્ત થયું, છતાં તે પણ તેઓની તો મોટામાં મોટી આપત્તિ હતી. આ ઉપરથી વૈકુંઠમાં તેઓને કેવું સુખ થતું હશે તેનું અનુમાન કરવું. એટલે જ્યારે હિરણ્યાક્ષ 3 લોકમાં છે, હિરણ્યાક્ષ વગેરે એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બંનેની વાતો છે. તો ત્યાં 3 લોકમાં એ લોકોને ઘણું જ સુખ છે, અને આવું જે સુખ છે એ લોકો માટે ઇન્દ્રને પણ દુર્લભ છે. તો આ સુખ કરતા પણ વૈકુંઠનું સુખ વધારે છે એ રીતે અનુમાન કરી શકાય છે. એ રીતે આ કહે છે. અને એમ કે છે કે આ જે સુખ એ લોકોને પ્રાપ્ત થયું છે તે એમના માટે મોટામાં મોટી આપત્તિ છે, કારણ કે એ લોકોએ ભગવાનનો વિયોગ સહન કરવો પડે છે. આગળ પેરેગ્રાફ આવે છે. આ મતાંતર પ્રમાણે વરાહ અને હિરણ્યાક્ષનું યુદ્ધ ભૂમિ ઉપર જ થયેલું, અને ભગવાનના હાથથી મૃત્યુ થવા છતાં ભગવાનની ઈચ્છાથી જ હિરણ્યાક્ષને મુક્તિ પણ પ્રાપ્ત ન થઈ, અથવા ભગવાનની ક્રિયાશક્તિએ તેનો વધ કરેલ હોવાથી તેને મુક્તિ પ્રાપ્ત ન થઈ, અથવા મુક્તિ આપવા માટે ભગવાને અવતાર લીધો હોય ત્યારે જ તેમનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે હવે એમ કે છે કે વરાહ અને હિરણ્યાક્ષનું જ્યારે ભૂમિ પર યુદ્ધ થયું અને ભગવાનના હાથથી એમનું મૃત્યુ પણ થયું છે, તેમ છતાં પણ હિરણ્યાક્ષનું મુક્તિ નથી મળતી. એને હજી બીજા 2 જન્મ લેવાના બાકી રહી જાય છે. તો એમાં 3 કારણ આપે છે કે એક તો ભગવાનની ઈચ્છાના કારણે એમને મુક્તિ પ્રાપ્ત નથી થઈ, અથવા કહીને બીજો આવે છે રીઝન કે ભગવાનની ક્રિયાશક્તિના કારણે એનો વધ થયેલ છે એટલે મુક્તિ પ્રાપ્ત નથી થઈ, અને ત્રીજું એમ કે છે કે ભગવાન જે મુક્તિ આપવા માટે ભગવાને અવતાર લીધો હોય ત્યારે જ તેમનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તો એ ત્રણેય વાત કહીને કે છે કે હજી પણ હિરણ્યાક્ષને મુક્તિ નહીં મળે. વળી વરાહે હિરણ્યાક્ષનું ઉદર ચૂરીને તેને હણ્યો ન હતો, પરંતુ હણ્યા પછી તેનું ઉદર ચીરેલું. એટલે આમાં જ્યારે કમ્પેરિઝન કરે છે ત્યારે આપણે હિરણ્યાક્ષનું ઉદર ચીરવાની વાત કરે છે ત્યારે કમ્પેરિઝન હિરણ્યકશ્યપુ સાથે થાય છે કે ભગવાને હિરણ્યકશ્યપુનું ઉદર ચીરીને એનો વધ કર્યો છે. અને આ પ્રસંગમાં તો હિરણ્યાક્ષનું ઉદર ચીરવાનો પ્રસંગ નથી થતો, એટલે કમ્પેરિઝન કરતા કે છે કે હણ્યા પછી હિરણ્યાક્ષનું ઉદર ચીરેલું છે. જો હણ્યા પહેલા તેનું ઉદર ચીરે તો તેના પ્રાણો ભગવાનના મુખમાં પ્રવેશ કરે એટલે તેની મુક્તિ થાય. તેથી ભગવાન તેમ ન કરતા, એટલે મુક્તિ તો આપવાની નથી હિરણ્યાક્ષને, એટલે પાછળથી ભગવાને હિરણ્યાક્ષનું ઉદર ચીર્યું છે. અને પછી કે છે તે ફરી દૈત્ય ન જન્મે તે માટે તેના સંસ્કારવાળા અંશો પોતાની અંદર પ્રવેશ કરે એવા અભિપ્રાયથી તેને હણ્યા પછી તેનું ઉદર ચીરેલું. એટલે પાછળથી કર્યું છે, પણ હું આમાં એકદમ ક્લિયર નથી સમજી શકી જઈજે કે કહ્યું છે કે ફરી દૈત્ય ન જન્મે તે માટે તેના સંસ્કારવાળા અંશો પોતાની અંદર પ્રવેશ કરે, એટલે ભગવાનની અંદર પ્રવેશ કરવાના છે. પણ આપણે જાણીએ છીએ કે એમનું પરિવાર જે જન્મ થાય છે એ કુંભકર્ણ રીતે થાય છે, તો પછી આવું કેમ કહ્યું હશે કે ફરી દૈત્ય ન જન્મે? તો કુંભકર્ણ દૈત્ય યોની ન કહેવાય, એવું સમજવાનું આપણે. આખું વાક્ય છે આ પૂરું થોડું થયું છે. ઠીક છે જી. જો હણ્યા પહેલા, ત્યાંથી આ એક જ વાક્ય છે. હું ફરી વાંચું છું. જો હણ્યા પહેલા તેનું ઉદર ચીરે તો તેના પ્રાણો ભગવાનના મુખમાં પ્રવેશ કરે એટલે તેની મુક્તિ થાય. તેથી ભગવાને તેમ ન વચ્ચે ન વાંચો, સીધું જ વાંચો. બ્રેકેટ કઈ મુખ્ય વાક્ય નથી. જી જી જી. જો હણ્યા પહેલા તેનું ઉદર ચીરે તો તેના પ્રાણો ભગવાનના મુખમાં પ્રવેશ કરે તે ફરી દૈત્ય ન જન્મે તે માટે તેના સંસ્કારવાળા અંશો
પોતાની અંદર પ્રવેશ કરે એવા અભિપ્રાયથી તેને હણ્યા પછી તેનું ઉદર ચીરેલું. એટલે પોતાની અંદર પ્રવેશ કરે એટલે હિરણ્યાક્ષની અંદર જ પ્રવેશ કરે એમ. હું નથી સમજી શકતી આની રચના, વાક્ય રચના. જે આપ કરાવો છો કે હું આગળ લઈ લઉં? વાંધો નહીં, આ વિષય તો જે અધ્યાય આવશે ત્યારે એનો છે, પણ સમજવાનું એટલું છે કે ભગવાને એનો વધ કર્યા પછી ઉદર ચીર્યું કે ઉદર ચીર્યાને કારણે એનું વધ થયો? તો એનો વધ કર્યા પહેલા જો ભગવાન એના ઉદરને ચીરે તો એના પ્રાણો ભગવાનમાં પ્રવેશ કરે, તે સ્થિતિમાં એની મુક્તિ થઈ જાય. એટલે ભગવાને એવું ન કર્યું. તે જ રીતે જો એવું થાય તો એ દૈત્ય રીતે ફરી પાછો ન જન્મે, કેમ કે એવું કરવાથી તેના દૈત્ય સંસ્કાર વાળા અંશો ભગવાનમાં પ્રવેશ કરે. તો એવું બધું ન થાય એટલા માટે તેને પેલા એનો વધ કર્યો, એટલે તે પછી એના ઉદરને ચીર્યું. જી જી જી, એકદમ સ્પષ્ટ થઈ ગયું. આગળ કરું છું. વરાહનું અને હિરણ્યાક્ષનું યુદ્ધ બ્રહ્માના એક દિવસ સુધી થયેલું એમ જણાય છે. આથી હિરણ્યાક્ષના બલનો ખ્યાલ આવે છે. આ યુદ્ધમાં જ વરાહકલ્પ વીત્યો. ત્યાર પછી શ્વેત વરાહકલ્પ થયો. તેમાં સૃષ્ટિ અને હિરણ્યકશ્યપુનું રાજ્ય થયા. અથવા બીજા મત પ્રમાણે જે દિવસ યુદ્ધ ચાલ્યું તે દેવનો દિવસ હતો. એટલે મનુષ્યના 6 માસ સુધી એ યુદ્ધ ચાલ્યું. 6 માસ યુદ્ધ ચાલ્યું એ મત પ્રમાણે બ્રહ્માની સ્તુતિના વચનો ઘટે તે માટે એમ માનવું જોઈએ કે ભૂમિનું વરાહે સ્થાપન કર્યા પછી બ્રહ્મા પહેલાની પેઠે મેરુ પર્વત ઉપર જ જઈ રહેલા. આથી એમ સિદ્ધ થાય છે કે મુક્ત જીવો ભગવાનની ઈચ્છાથી સંસારમાં આવે છે. ભગવાનની ઈચ્છા પણ ભગવદરૂપ હોવાથી તેમના સંસારનું આ 6 અધ્યાયોથી વર્ણન કરેલું છે. એટલે હવે આમાં એ રીતે સિદ્ધ થાય છે જય વિજયના પ્રસંગથી અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુના પ્રસંગને કારણે કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે મુક્ત જીવોએ પણ સંસાર અપનાવવો પડે છે અને એના કારણે મુક્ત જીવોને પણ સંસાર થાય છે. એ રીતે આ 6 અધ્યાયમાં એ રીતે વર્ણન હવે આવશે. સંસાર એટલે ઉત્પત્તિ અને મરણ. 6 પૈકી પહેલા 3 અધ્યાયોથી જય અને વિજયની હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે ઉત્પત્તિ અને પાછળના 3 અધ્યાયોથી હિરણ્યાક્ષનું મરણ વર્ણવેલું છે. એટલે 3 અધ્યાયમાં જય અને વિજયનું હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનું એ લોકો એ રીતે ઉત્પન્ન થશે અને પાછળના 3 અધ્યાયથી હિરણ્યાક્ષનું જે વધ થશે એનો પ્રસંગ આવે છે. અનિત્ય પદાર્થોનો જન્મ, નિત્ય અને હદવાળાનો સમાગમ અને હદ વગરના નિત્યનું પ્રાકટ્ય, એવી રીતે ઉત્પત્તિ 3 પ્રકારની કહેલી છે. મૃત્યુ પણ કાલ, દ્રવ્ય અને ગુણોથી આ જગતનો 3 પ્રકારે લય થાય છે. જે 3, 10, 14 એ વાક્ય પ્રમાણે 3 પ્રકારનું છે. 14મા અધ્યાયનો અર્થ બીજની ઉત્પત્તિ કશ્યપે દીતિમાં કરેલ ગર્ભાધાન છે. આ અધ્યાયમાં પહેલા ઉપાધિની રાક્ષસરૂપ ગર્ભ રહે તેમાં કારણની ઉત્પત્તિ કહેલી છે. એટલે આપણે જોઈ ગયા કે 14મા અધ્યાયમાં કશ્યપ અને દીતિનો પ્રસંગ છે, જેમાં દીતિમાં ગર્ભ રહે છે ને તે ગર્ભ રાક્ષસ રૂપી છે. તો અહીંયા જે દૈત્યોની ઉત્પત્તિની સર્ગલીલાને અંતર્ગત આવે છે એમાં એવી રીતે કહે છે કે તેમાં કારણની ઉત્પત્તિ આ રીતે કહેલી છે. 15મા અધ્યાયમાં જય અને વિજય તેઓના સ્થાન વૈકુંઠમાંથી ભ્રષ્ટ થયાનું કહેલ છે. તેથી તેઓને જીવનો સંબંધ થવો એ તેનો અર્થ છે. એટલે જે 14મા અધ્યાયમાં દીતિને ગર્ભ રહ્યો છે તો તે ગર્ભમાં હવે જય અને વિજયનો પ્રવેશ થશે અને આ રીતે જીવનો પ્રવેશ કે જીવનો સંબંધ થશે એ રીતનો આવી રીતે અર્થ છે. 16મા અધ્યાયમાં તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યાનું એટલે તેઓના જન્મ ગર્ભમાં પ્રવેશ થયાનું કહેલ છે.
ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં થયો ન હોય તો અધ્યાય 17માં 3:17 સુધીમાં તેઓનું મહાત્મ્ય વર્ણવેલ છે તેવું ઘટે નહીં. 17મા અધ્યાયમાં તેઓનું જન્મ થયાનું અને તેઓનું પુરુષાર્થન પ્રકટ થયાનું કહેલ છે. આ તેઓની સરસાઈ નાશરૂપ હતી એમ જણાવવા નાશનું નિરૂપણ કરનારા અધ્યાયોમાં જણાવેલી છે. હું આટલો ભાગ જે ખાલી પારાયણ કરું છું, કારણ કે આ વિષય અત્યારે છે નહીં. પછી આગળનો વિષય પાછો 15મા અધ્યાયમાં આવી રહ્યો છે, એટલે આટલો પાઠ હું એમાં જ વાંચી જાઉં છું. 18મા અધ્યાયમાં વરુણના વચનોથી હિરણ્યાક્ષના નાશનું બીજ જણાવેલું હોવાથી નાશ પામતા હોવાપણું એ તેનો અર્થ છે. અને 19મા અધ્યાયમાં તેનો નાશ થયાનું કહેલ છે. તેથી નાશનું બીજ નાશ પામતા હોવાપણું અને નાશ એવા ભેદથી મરણના 3 અધ્યાયો કહેલા છે. વૈકુંઠમાં રહેનાર ભક્ત ઉત્તમ જીવની એવી સ્થિતિ કેમ થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે આ 6 અધ્યાયોમાં કહેલી કથાનું કારણ ઈશ્વર ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા વિના એમ થઈ શકે નહીં. એટલે અહીંયા હવે આ 6 અધ્યાયની સાર કહીને કહે છે કે વૈકુંઠમાં રહેનાર જે જય વિજય હતા, ઉત્તમ ભક્ત છે, એ લોકોની આવી સ્થિતિ કઈ રીતે થઈ, એ લોકોને સંસારમાં કેમ આવવું પડ્યું? તો કે છે કે ભગવાનની લીલાને કારણે કે ભગવાનની ઈચ્છાને કારણે આ રીતે થયું છે. આ 6 અધ્યાયોની કથા ઈશ્વરની ઈચ્છાથી થઈ ન હતી એમ માનીએ તો તેમાં એવી અસંગતિ જણાય છે કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી દક્ષની પુત્રી અને ઇન્દ્રિયોથી જાણવામાં ન આવે તેવા પદાર્થો જાણનાર ઋષિ કશ્યપની પત્ની કામ ઉત્પન્ન થતા માત્ર એક ક્ષણ થોડો સમય રોકાવા માટે ઋષિએ પ્રાર્થના કરવા છતાં રોકાય નહીં અને તેણે નિર્લજ્જ થઈ સંધ્યાના સમયમાં અગ્નિહોત્ર કરતા ઋષિનું વસ્ત્ર પકડી સમજાવવા છતાં તેમને છૂટા ન કર્યા. આવું ભગવાનની ઈચ્છા વિના મર્યાદા પ્રમાણે થાય નહીં. એટલે હવે આમાં એમ સમજાવી રહ્યા છે કે ભગવાનની ઈચ્છા આપણે ન સમજીએ કે આ બધું થયું તો બીજી રીતે કોઈક રીતે અલગ રીતે સમજીએ તો આ વાત સંગત નથી થતી. કારણ કે દિતિ છે તે દક્ષની પુત્રી છે, ઇન્દ્રિયો પર એનો સંયમ છે અને કશ્યપ ઋષિ એમના પતિ જે છે એમને ઘણું સમજાવવા છતાં પણ તે રોકાયા નહીં. તો આ રીતનું વર્તન મર્યાદા પ્રમાણે દિતિ ન કરે. એટલે આ બધું જે દિતિએ કર્યું અને કશ્યપજીએ કર્યું, જે કશ્યપજીના કર્મનો નાશ થયો, એ બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થયું છે. સ્ત્રીએ તો ગમે તેમ કર્યું, પરંતુ મુનિએ પણ જે કર્યું તે અઘટિત હતું. તેમણે મૌનનો ત્યાગ કર્યો, શ્લોક 15. તેની સાથે વાતચીત કરી, તે બંનેની ભાષા અઘટિત હતી. મુનિએ સ્ત્રીની સ્તુતિ કરી, શ્લોક 16-20. તેને વશ થયા, શાસ્ત્રમાં જણાવેલથી જુદા પ્રકારે સ્ત્રી સાથે સંબંધ કર્યો, શ્લોક 30. તેનો વિરોધ ન કર્યો. એટલે આપણે 14મા અધ્યાયમાં જોઈ ગયા આ રીતે કશ્યપ મુનિએ જે કર્યું તે પણ અઘટિત જ હતું. આ 6 કાર્ય કશ્યપ મુનિએ કર્યા તે અયોગ્ય છે. પછી જે ધર્મરૂપ સંવાદ તે બેને થયો, શ્લોક 33-49, તે એમ જણાવે છે કે આવા અયોગ્ય કાર્ય કરવા એ તેઓનો સ્વભાવ ન હતો. એટલે ભગવાનની ઈચ્છાથી જ તેઓથી આ કાર્ય થયું છે. આ પ્રમાણે પહેલા એટલે 14મા અધ્યાયનો અર્થ અઘટિત હોવાનું એમ દર્શાવવા કહ્યું કે ભગવાનની ઈચ્છા વિના એમ બને નહીં. હવે 15મા અધ્યાયનું આવી રહ્યું છે, તો આપણે આગળ હું વાંચું છું. બીજા 15મા અધ્યાયમાં જણાવેલ વિષય પણ શ્રી કૃષ્ણની ઈચ્છાથી બનેલ ન હોય તો અયોગ્ય છે. કારણ કે સનંદન વગેરે મુનિઓ જેમને કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે ક્રોધ ન થાય અને જેઓ કોઈ પણ વિષયમાં અયોગ્ય કાર્ય ન કરે, તેઓ વૈકુંઠમાં જ્યારે શ્રી કૃષ્ણનું ચિંતન કરવાની ઉત્તમ અવસ્થામાં હતા ત્યારે શ્રી કૃષ્ણના સેવક જય અને વિજય ઉપર ક્રોધ કરી તેઓને સહન ન થઈ શકે તેવો શાપ આપ્યો. મુનિઓએ પણ આવું અયોગ્ય કામ કર્યું. તો હવે ભગવાનની ઈચ્છા
ને ફર્ધર કહી રહ્યા છે કે જે જય વિજય અને સનત કુમારોનો જે પ્રસંગ છે એમાં સનત કુમાર મુનિઓએ જે સનત એ બધા મુનિઓએ જ્યારે જય વિજયની સામે આવ્યા છે ત્યારે એ લોકોએ ક્રોધ કર્યો છે. એ લોકો તો જ્ઞાની છે અને કાયમ એ લોકો મુનિઓ છે, કાયમ મનન કરતા હોય છે, તો એ લોકોને ક્યારેય ક્રોધ ન થવો જોઈએ. તો પણ એ લોકોને અયોગ્ય રીતે ક્રોધ થયો છે અને શાપ આપ્યો એટલે એ લોકોનો ક્રોધ પણ બહુ જ હશે. તો આવું અયોગ્ય કામ મુનિઓથી થઈ ન શકે, પણ ભગવાનની ઈચ્છાને અધીન થઈને એ લોકોએ પણ ક્રોધ કર્યો છે. જય અને વિજયે પણ તેવું જ અયોગ્ય કામ કર્યું. એટલે હવે જય અને વિજય જે ભક્ત છે પ્રભુના, વૈકુંઠવાસી છે, આટલું એ લોકો મુક્ત જીવો છે, તો પણ તેઓએ અયોગ્ય કામ કર્યું છે. તો એ પણ હરિ ઈચ્છાને અધીન થઈને જ કર્યું હશે. વૈકુંઠના લતાઓ, પક્ષીઓ અને સ્ત્રીઓ પણ ભગવત ભાવવાળા, ભગવાનના ગુણોનું ગાન કરવામાં રચ્યા પચ્યા રહેનારા, અહંકાર રહિત, ઈર્ષ્યા રહિત અને ઉત્તમ હોય છે. તેવા વૈકુંઠમાં જેમણે સાલુક્ય, સાષ્ટિ, સામીપ્ય અને સારૂપ્ય એ 4 પ્રકારનો મોક્ષ સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરેલ, તેવા જય અને વિજયે ગર્વ કરી ભક્તો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા આવેલા તેઓને પ્રતિબંધ કર્યો. આ તેઓનું કાર્ય પણ અયોગ્ય હતું. એટલે જ્યારે આપણે વિચારીએ તો ભગવાનનું ધામ છે વૈકુંઠ, અને ત્યાં બધી જ વસ્તુ દોષ રહિત છે, ઈર્ષા રહિત છે, અને જય વિજય જે 4 પ્રકારની મોક્ષ પામેલા છે, તેઓ જ્યારે ગર્વ થાય, એ લોકોને જ્યારે ગર્વ થાય છે, અભિમાન વૃત્તિ થાય છે, ત્યારે આવું એ લોકોનું વર્તન થવું એ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થયું હશે, નહીતર નોર્મલ કોર્સમાં આવું થાય નહીં. અને પછી એ લોકો પ્રતિબંધ બી કોને કરી રહ્યા છે? જે ઉત્તમ મુનિઓ છે એને પ્રતિબંધ કરે છે. એટલે એ લોકો ઓળખી ના શકે આવા મુનિઓને, એ કઈ રીતે બને? તો એમ સમજી શકાય કે ભગવાનની ઈચ્છા એવી હશે, એના કારણે તેઓએ જય વિજયે મુનિઓને પ્રતિબંધ કર્યો. આ તેઓનું કાર્ય પણ અયોગ્ય હતું. તે કાર્ય કર્યા પછી તે બંને મુનિઓના ચરણ પકડ્યા, શ્લોક 35, તથા તેમની કૃપા માંગી, શ્લોક 36. જે આપણે હમણાં વાંચી ગયા શ્લોક 35 અને 36, એમાં એમણે ચરણો પકડ્યા અને કૃપા માંગી. તે એમ દર્શાવે છે કે તેમણે જે અયોગ્ય કાર્ય કર્યું તેવું કરવાનો તેઓનો સ્વભાવ ન હતો. એટલે આ એકદમ ઓડ ટાઈપનું બિહેવિયર કહેવાય કે અયોગ્ય છે. અમસ્તા નોર્મલી એ લોકો આવું કરત નહીં, એટલે એ લોકોનો આવો સ્વભાવ નથી અયોગ્ય કામ કરવાનો. અહીંયા જે ભાગવતાર્થ પૂરું થાય છે, અને હું હવે પુરુષોત્તમ સહસ્ત્રના નામ લઈ લઉં છું. એક વાત પૂછવી હતી. હા જી. બીજો પૃષ્ઠ જે છે ને ભાગવતાર્થનો, તેમાં બીજો પેરેગ્રાફ, તેમાં 3જી પંક્તિ, સંસાર એટલે ઉત્પત્તિ અને મરણ. આ વાત અહીંયા કહેવાનું કઈ ખાસ તાત્પર્ય કે કેવલ સંસારની પરિભાષા આપી છે કે વિષય સાથે પણ આનો સંબંધ છે, એમ પૂછવું તમારે. લાલનજી પ્રણામ. મને એવું લાગે છે કે આ જેટલું બી મેં આગળ નિરૂપણ કર્યું એમાં ઘડી એમ જ આવે છે કે આ મુક્ત જીવો જે છે જય વિજય, એ લોકોએ એવું શું કરી નાખ્યું કે એ લોકોને શ્રાપ થયો, એ લોકોએ કેમ આવવું પડ્યું છે સંસારમાં. એટલે આ સંસારનું મિનિંગ છે ઉત્પત્તિ અને મરણ. તો એ લોકો જે ગર્ભ તૈયાર થયું છે દીતિમાં, એ ગર્ભમાં એ લોકો પ્રવેશ કરશે, દૈત્ય સૃષ્ટિની ઉત્પત્તિ થશે, અને આ રીતે એ લોકોએ 3 વાર જન્મ લઈને ઉત્પત્તિ અને મરણ એ પ્રમાણે થશે. તો એ રીતનો સંસાર હું સમજી છું, એનો પરિભાષા હું એ રીતે સમજી કે 3 ટાઈમ એ લોકોએ જન્મ લેવાનો છે ને 3 ટાઈમ ભગવાન એમનો વધ કરશે. તો પહેલી વાર તો વરાહ અવતાર રૂપે ને નરસિંહ અવતાર રૂપે વધ થાય છે, પછી પાછો રામજી દ્વારા થાય છે, રાવણ અને કુંભકર્ણ વચ્ચે, અને પછી કૃષ્ણ દ્વારા થાય છે. તો 3 વાર
અને પછી પાછળ જ્યારે કારિકા આવે છે ને તો એમાં એવું બી આવે છે કે ભગવાનના પ્રાકટ્યના પ્રયોજન હોવાને કારણે. તો આ 3 રૂપે અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ ભગવાનનું તો પ્રાકટ્ય હિરણ્યકશ્યપુને જ મારવા માટે હતું ને મેન. પ્રહલાદજી પર બી હતી, પણ આ એક નિમિત્ત બન્યા હોય એવું કંઈક હું સમજીશું છે. વધારે આપ સ્પષ્ટતા કરો. હા, તમારી વાત સમજાય છે. એમ તો મને પણ સમજાય વાત. સંસાર એટલે ઉત્પત્તિ અને મરણ, એટલે ખાલી જન્મ અને મરણ રીતે જો અહીંયા એવો અર્થ હોય તો ઠીક છે કે સમજાય છે કે આપણી જેમ જન્મ અને મરણ. પણ આનો અર્થ જો એવો હોય કે પુનઃ થતું જ રહે એ રીતના અર્થમાં હોય એટલે મને એવું થયું કે અહીંયા આવું કીધું શું કામ છે એમ કે આપણી મૃત્યુ થાય ફરી જન્મ થાય, મૃત્યુ થાય ફરી જન્મ થાય. અહીંયા તો આમનો 3 વખત જ થયો છે જોકે. એટલે કેવલ ઉત્પત્તિ અને મરણ એટલો જ અર્થ સંસારનો જો અહીંયા લઈએ અહીંયા હોય તો સમજાય છે વિષય તમે જેમ કહ્યું. ભાનુબેનને કઈ કહેવાનું છે? હા જી સરદાર, હું એમ જી પ્રણામ સરદાર. હું એમ પૂછતી હતી કે આ 15મા અધ્યાયની અનુક્રમણિકા છે, વિષય અનુક્રમણિકા. એમાં જે એવું છે કે બ્રહ્મ શાપથી વૈકુંઠમાં રહેલા 15મા અધ્યાયની વિષય બ્રહ્મ શાપથી વૈકુંઠમાં રહેલા જય વિજયનો આસુર બીજમાં સમાગમ. તો આ આસુર બીજમાં સમાગમ એટલે બીજ તો કશ્યપનું છે, તો એ કશ્યપમાં આવિર્ભાવ થયો આસુર ભાવ, એવું મને હું આસુર બીજમાં એટલું મને સમજાતું નથી સરદાર. તો જરી મને એ સમજવું છે કે આસુર બીજમાં સમાગમ, તો જે કશ્યપ બીજ તો કશ્યપનું છે બ્રાહ્મણનું, તો એમાં એ બીજમાં આસુર ભાવે પ્રવેશ કરાવ્યો ભગવાને, એવું થશે? છે તો દૈવી જીવ, તો આસુર બીજમાં આટલું જરા મને બેસતું નથી સરદાર. પ્રણામ. હા, કરો સલામ. જી. એટલે આપણે 14મા અધ્યાયનું રેફરન્સ લઈએ તો આપણે એમ સમજ્યા છે કે દીતિનું કામ છે અને તે એ રોકી નથી શક્યા, જે અયોગ્ય છે વાત. પણ આપણે એમ સમજવાનું છે કે ઈશ્વરની ઈચ્છાને કારણે દીતિનું કામ રોકાય એવું નથી, અને એના કારણે કશ્યપજીનું કર્મનો નાશ થયો છે. તો જ્યારે કર્મનો નાશ થયો છે તો આવું જ્યારે બીજ ગર્ભ રૂપે થયું છે, તો ગર્ભ તો રાક્ષસ રૂપે થયું છે ને, અનુકૂળ સમય નહોતો ત્યારે. અને હું એમ પૂછું છું કશ્યપમાં આવ્યું કે આદાન કેવી રીતે થયું? કશ્યપમાં તો પહેલા આદાન થયું ને, એ અસુર બીજનું આદાન કશ્યપમાં થયું હશે ને. એ તો બ્રાહ્મણ છે, બીજ તો બ્રાહ્મણનું છે, તો એમાં અસુરતા આવી એવું સમજવાનું, એમ પૂછું છું. એમ જ હશે, સમયના કારણે અને કામના નાશના કારણે એમના બીજમાં અસુરતા આવી હશે એવું મને સમજાય છે. જીજે પછી કયું સમાધાન? ના જે એવી અવસર એવો હતો, એ સંધ્યાકાળ હતો, એનાથી અસુરતા આવી ગઈ એમ પૂછું છું. કશ્યપના બીજમાં, એ તો બ્રાહ્મણ છે ઉત્તમ, તો બીજ તો એમનું છે, તો એમાં અસુરતા આવી કેવી રીતે પ્રવેશ કર્યો એ મને નહીં સમજાતું સરદાર. હા, કોઈને વિચાર કરવો. ભગવતાર્થમાં કીધું છે ને કે સ્ત્રીએ તો ગમે તેમ કર્યું, પણ મુનિએ જે કર્યું તે પણ અઘટિત હતું. એટલે મુનિએ 15મો મૌનનો ત્યાગ કર્યો, તેની સાથે વાતચીત કરી, ભાષા અઘટિત હતી, સ્ત્રીની સ્તુતિ કરી, તેને વશ થયા, શાસ્ત્રમાં જુદા પ્રકારે સ્ત્રી સાથે સંબંધ કર્યો અને તેનો વિરોધ ના કર્યો. આ મુનિનું અઘટિત હતું, એટલે મને એવું લાગે છે. એટલે આમાં અસુરતા થઈ ગઈ. બીજ તો જો કશ્યપ બ્રાહ્મણ છે, બીજ પણ એ દૈત્ય નથી, અત્યારે જય વિજય છે, તો એ જીવ પણ એ ભાવનો છે, જય વિજયના ભાવ વાળો જીવ છે. એટલે અસુરતા આ ટાઈમના લીધે આવી, સમય એવો હતો કાલ, તો કાલથી અસુર બની ગયો એમ પૂછું છું સરદાર.
આ ભાવિની વૃત્તિથી આ વાતને સમજવી જોઈએ કે પેદા થનારો જે છે તે અસુર છે, એ અભિપ્રાયથી આને સમજવું જોઈએ. તો એ બધું ભગવાનની ઈચ્છા છે કે હવે એને અસુર કરવો છે, તેથી અસુર કરી દીધો, એવું સમજવાનું બીજને. એ તો સર્વત્ર એ જ વાત છે. આ બધામાં એ જ તો નિરૂપણ થયું ને કે ભગવદ ઈચ્છા સિવાય આ બધું થઈ ન શકે. પણ હું એમ કહી રહ્યો છું કે આ જે શબ્દના ઉપર તમને સમસ્યા છે ને, એ શબ્દનો અર્થ ભાવિની વૃત્તિથી સમજવો જોઈએ. જી જી, હા હા જી, કે આ થવાનું છે, બસ એ થશે. ભાવિની વૃત્તિ તો એ થઈ ને જીજી. પેદા થનારો અસુર થશે, એ અર્થમાં આસુર બીજ. હા હા હા, થયું. હા, પ્રણામ સર. બીજું એક પૂછવું હતું, ત્રીજા પૃષ્ઠમાં સૌથી નીચેનો જે પેરેગ્રાફ છે તેમાં ત્રીજી પંક્તિના છેડેથી ચાલુ થાય છે કે તેવા વૈકુંઠમાં જેમણે, પછી સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય, 4 પ્રકારના મોક્ષની વાત ત્યાં આવે છે. તો ત્યાં સામીપ્ય અને સાલોક્ય, જરા સાલોક્ય સમજાય છે, સામીપ્ય એટલે એને કઈ રીતે સમજવું જોઈએ? સામીપ્ય એટલે તો પાસે રહેવું એમ, એટલે ભગવાનના સાથે કે અથવા પાસે રહેવું. તો આ તો દ્વારપાલ રીતે હતા, તો સ્થાનને સમીપ તો થયા, પણ ભગવાનને સમીપ એને કેવી રીતે સમજી શકાય? એટલે જેમ એને એ જ રીતે સમજવાનું છે કે એવું કે દ્વારપાલ છે તો એક રીતે તો પ્રભુની પાસે જ છે લોકો, એ રીતે તો સમજાય છે. એ રીતે વર્ણન વૈકુંઠનું આવ્યું જ ને, એ જે બાહ્ય ભગવાનનું ધામ છે, બિરાજવાનું સ્થાન છે, એના પરિકરનો પણ પ્રસંગ વર્ણન થયો, વન લતાઓ વગેરે. પછી આ લોકો પહોંચ્યા છે એ પણ 5 કે 6 દરવાજા ક્રોસ કરીને પછી ગયા છે જ્યાં જય વિજય દ્વારપાલ છે. સમીપ તો થઈ જ ગયા. માન લો કેવલ સાલોક્ય કીધું હોત તો એમાં શું ફરક પડતો? એમ સાલોક્ય કીધું હોત અને સામીપ્ય ન કીધું હોત તો પછી બેમાં અંતર દેખાડવો ને. હા, કરો વિચાર. એટલે તો આપણે એ નથી ખબર કે વૈકુંઠ નું કેવી સ્થિતિ હોય છે, એટલે એમની લોકની એમ નકશો કેવી રીતે બેસાડવો, એમ કેટલું મોટું હોય છે. એના હિસાબે જો લોકમાં ઠાકોરજી જ્યાં રહે છે ત્યાં પાસે રહેવું, અને લોકમાં થોડુંક છેટું, થોડુંક અઘરું થાય વિચારવું. જેમ કિરણ છે તો છેટો છે, શાસ્ત્રીજી છે તો મુખ્ય પરિસરમાં છે, તો સામીપ્ય થઈ ગયું. થઈ ગયું. હા, આગળ કરો. જી જી જી. પુરુષોત્તમ સહસ્ત્રના નામ લઉં છું. જે 149 નું છે, દેવાભય પ્રદાતા, દેવ અભય પ્રદાતા. પછી 150મું નામ છે વૈકુંઠાધિપતિ. પછી કે છે કે 151મું મહાન, 152મું સર્વ ગર્વ પ્રહારી, 153 સનકાધિ ખિલાર્તદ, અને 154મું નામ છે સર્વ શ્વાસન કરતા, 155 ભક્ત તુલ્યાહવ પ્રદહ. આટલા નામ આવે છે આમાં. અને હવે હું કારિકા લઉં છું. જે
તો પહેલા પાના પર પહેલી કારિકા લઉં છું. અધ્યાય 15મો. નિરૂપ્યતે પંચદશે ક્રોધેન જ્ઞાનનાશનમ બીજે જીવ પ્રવેશાર્થમ ભક્ત શાપો અનુવર્ણયતે. 15મા અધ્યાયમાં ક્રોધથી જ્ઞાનનો નાશ થયાનું કહેવામાં આવે છે. એટલે આમાં જે મુનિઓનું જ્ઞાન છે, એમને ક્રોધ થયો છે, એના કારણે એમનો જ્ઞાનનો નાશ થયો છે. તો આમાં પહેલા નંબરની ફૂટનોટ આવે છે કે ગયા અધ્યાયમાં કર્મનાશ ભગવાનનો અવતાર થાય તે માટે થવાનું કહ્યું, તેમ આ અધ્યાયમાં જ્ઞાન માર્ગનો નાશ તે માટે થવાનું કહે છે. એટલે 14મા અધ્યાયમાં આપણે કર્મનાશ જે કશ્યપજીનો થયો છે એ જોયું, અને આ અધ્યાયમાં સનકાદી ઋષિ જે છે એ લોકોનો જ્ઞાનનો નાશ થશે. તો એ રીતે બંનેનું પ્રયોજન એ જ છે કે ભગવાનનો અવતાર થાય તે માટે થયું છે. એ અધ્યાયમાં મુક્તિ પામેલાની ઉત્પત્તિ કરાવનાર દિતિનો કામ કહેલો, તેમ અહીં સનક વગેરેના તથા જય વિજયના ક્રોધ કહેલા છે. તેથી એક જ પ્રયોજનવાળા બંને અધ્યાયો છે તેવી સંગતિ છે. એટલે જે 14મા અધ્યાયમાં દિતિનો કામ કયો અને 15મા અધ્યાયમાં સનક મુનિઓ વગેરે મુનિઓની અને જય વિજયની ક્રોધની વાત આવે છે. તો બંનેને અલ્ટિમેટલી એ જ વાત થવાની છે કે ભગવાનનો અવતાર આમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને મારવા માટે થવાનો છે. પછી આગળ કારિકામાં કહે છે કે બીજમાં જીવનો પ્રવેશ થાય તે માટે ભક્તને શાપ થયાનું વર્ણન કરવામાં આવે છે. એટલે જે બીજમાં જીવનો પ્રવેશ, એટલે જે દીતિનું જે ગર્ભ રહ્યું છે, રાક્ષસ રૂપી ગર્ભ છે, એમાં જીવનો પ્રવેશ થવાનો છે. અને આ જે પ્રવેશ થવાના છે તે જય વિજય છે. એટલે જે ભક્તને શાપ થયાનું કહ્યું છે, તો ભક્ત માટે જય વિજય સમજીએ તો એ લોકોને શાપ થયો એ રીતે વર્ણન કરવામાં આવશે, અને એના કારણે દીતિના ગર્ભમાં એમનો પ્રવેશ થશે. બીજી કારિકા. ઇતિહાસ પ્રવૃત્તિ અર્થમ સંગતિ શ્રાપી રૂપ્યતે જ્ઞાનમૂલસ્ય સત્વસ્ય કાર્યનાશકતા પુનઃ. અને ઇતિહાસની પ્રવૃત્તિ થાય તે માટે સંગતિ પણ કહેવામાં આવે છે. ત્યાં બીજા નંબરની ફૂટનોટ છે કે બ્રહ્માએ કહેલો ઇતિહાસ હવે કહેવાય તે માટે પ્રયોજનરૂપ સંગતિ કહે છે. ચ અને શબ્દથી દેવોના વચન પણ તેમાં કારણરૂપ હોવાનું કહેલ છે. તો આ જે ઇતિહાસ કે છે કે બ્રહ્માએ કહેલો ઇતિહાસ, તો એ કયો ઇતિહાસ છે? તો વરાહ અને હિરણ્યાક્ષને જે વધ થયો છે, બંને વચ્ચેનું યુદ્ધ, એનો ઇતિહાસ છે. અને તે 14મા અધ્યાયમાં 6થો શ્લોક આવી રહ્યો છે. એ રીતે પેજ 521 પર છે. પુસ્તક હોય તો જોવાનું કહું છું. એટલે હું વાંચું છું 6થા નંબરનો શ્લોક. જે કલ્પમાં વરાહ અને હિરણ્યાક્ષના યુદ્ધની કથા ઘણી સુંદર હતી તે કહેવાનો પ્રારંભ નીચેના શ્લોકથી જુદા આરંભથી કરે છે. અને શ્લોકાર્થ એવી રીતે છે કે હવે આ વિષયમાં પણ દેવોના પૂછવાથી દેવોના દેવ બ્રહ્માએ પહેલા જે કહેલો તે આ નીચેનો ઇતિહાસ મેં સાંભળેલો છે. એટલે જે બ્રહ્માજીએ વ્યાસજી અથવા પરાશર પાસેથી સાંભળેલું છે વરાહ અને હિરણ્યાક્ષનો પ્રસંગ, એ જ દેવોના પૂછવાથી હવે બ્રહ્માજી પણ કહેશે, ને આ ઇતિહાસનું ફરી પુનરાવર્તન થાય એ રીતે સંગતિ છે. એટલે દેવોના વચન પણ કારણરૂપ છે. એટલે દેવોએ પૂછ્યું છે બ્રહ્માજીને, અને અહીંયા પણ 3જા નંબરના શ્લોકમાં આવશે કે દેવો પૂછે છે. તો ત્યારે આપણે ફરીવાર જોશું. તો આ રીતે ઇતિહાસ છે કે વરાહ અને હિરણ્યાક્ષની યુદ્ધની ઇતિહાસ. પછી કે છે જ્ઞાનનું મૂળ સત્વ ફરી કાર્યનો નાશ કરનારું થાય છે. તો અહીંયા એમ સમજીએ આપણે કે જ્ઞાનનું મૂળ તો સત્વ છે, અને સત્વ જે છે તે કાળ દ્વારા સ્લોલી ધીમે ધીમે નાશ પામે છે. એટલે જે સનત કુમારોનું પણ જ્ઞાન છે એ ધીમે ધીમે એનો ક્ષય થતો હતો, અને એના કારણે જ એને ક્રોધ આવ્યો છે. તો જો જ્ઞાનને વારંવાર આપણે શાસ્ત્રોથી, પુરાણોથી, ઇતિહાસ દ્વારા પોષણ આપીએ તો જ તે એ રીતે રહે. તો અહીંયા એમ કહે છે કે જ્ઞાનનું મૂળ સત્વ ફરી કાર્યનો નાશ કરનારું થાય છે. એટલે
જ્ઞાનનો પણ અહીંયા નાશ થયો છે. એ રીતે હું સમજી છું. જે આમાં ભૂલ હોય તો આપ કરાવજો. પછી ત્રીજી કારિકા, વૈકુંઠે વૃક્ષ પક્ષીણો સ્ત્રીણામ ચાપી ન મત્સરઃ સર્વદોષ વિહીનાત્વાત્ર દોષો હરિચ્છયા અતઃ સૃષ્ટિ પ્રસિદ્ધ્યર્થમ વૈકુંઠસ્ય ચ વર્ણનમ. વૈકુંઠમાં વૃક્ષોને અને પક્ષીઓને તેમજ સ્ત્રીઓને પણ વેર હોતું નથી. તે સર્વ દોષ રહિત હોવાથી ત્યાં હરિની ઈચ્છાથી દોષ થાય છે. તેથી સૃષ્ટિમાં પ્રસિદ્ધ થાય તે માટે વૈકુંઠનું વર્ણન કરેલું છે. એટલે એમ કે છે કે વૈકુંઠમાં બધું જ દોષ રહિત છે અને દોષ થવાનો હોય તો તેમાં હરિની ઈચ્છા આપણે સમજવી જ જોઈએ. અને આ કારણથી સૃષ્ટિમાં પ્રસિદ્ધ થાય તે માટે વૈકુંઠનું વર્ણન જે આપણે હમણાં પારાયણ કર્યું એમાં અમુક શ્લોકોમાં વૈકુંઠનું સરસ રીતે વર્ણન થાય છે. તો આ જે કારિકા એમાં એમ કહ્યું કે વૈકુંઠનું વર્ણન આ હિસાબે કર્યું છે કે જ્યારે દોષ થાય છે ત્યારે આપણે સમજવાનું છે કે હરિની ઈચ્છાથી જ દોષ થયો છે. જે અહીંયા કારિકા સમાપ્ત થઈ. હવે હું પહેલા 2 શ્લોક મારે કરવાના છે તો હું લઉં. જી. એ પ્રમાણે ગયા અધ્યાયમાં દિતિનું ગર્ભાધાન કહ્યું. ત્યાર પછીનો વૃત્તાંત નીચેના શ્લોકથી કહે છે. એટલે આપણે 14મા અધ્યાયમાં દિતિનો જે ગર્ભ રહ્યો છે તે રાક્ષસ રૂપી છે એમ સમજ્યા છે. અને હવે શું થશે આગળ એનું હવે વૃત્તાંત આવી રહ્યું છે. મૈત્રેય ઉવાચ પ્રાજાપત્યમ હિ તત્તેજ પરતે જોહનમ દિતિઃ દધાર વર્ષાણી શતમ શંકમાના સુરાર્ધનાત. ખરેખર બીજા તેજોને હણનારું પ્રજાપતિનું તે તેજ દેવો પીડશે એવો ભય રાખતી દિતિએ 100 વર્ષ ધારણ કર્યું. સુબોધિની. પ્રજાપતિ કશ્યપ તેનું તેજ એટલે બીજ જ બીજો તેજોને હણનારું છે કારણ કે તે બીજ બ્રાહ્મણનું છે. તો પ્રજાપતિ કશ્યપ જે છે તેમાંથી ઉત્પન્ન થનાર જે બીજ અને પછી જે સંતાન ઉત્પન્ન થશે તે અત્યંત શક્તિશાળી અથવા તો તેજસ્વી એમ કહી શકાય. તો એવું તેજસ્વી બનશે તો જે બીજા તેજોને હણનાર થશે. તો એમ કહે છે કે તેથી જ બીજા તેજોને હણનારું છે કારણ કે બ્રહ્મ તેજથી બીજા તેજો હણાય જ. તો આ બીજ બ્રાહ્મણનું છે એના કારણે તે એટલું બધું તેજસ્વી છે કે બીજા તેજો હણાય જ. અને આમાં આપણે તેજનું વિચારવું હોય તો એમ વિચારી શકીએ કે તેજ માટે શક્તિ કે યશ કે દેવત્વ કે બીજા કોઈની પણ શક્તિ કે કોઈની પણ યશ કે કોઈનું પણ દેવત્વ આ બ્રાહ્મણનું બીજ હરી શકે છે. એ રીતે પછી કહે છે કે આ જ અર્થ હિ ખરેખર શબ્દથી કહેલ છે. ઉત્પન્ન થતા કાલ વગેરે ગુણને લીધે તે હણનારું થયેલું છે એમ સૂચવવા તે એમ કહેલું. એટલે હવે આવું બીજ જે છે તે હણનારું કેમ છે તો એમ કે છે આમાં કાલનો દોષ છે ને કાલમાં જે આ ઉત્પન્ન થયું છે તે કાલના ગુણના લીધે આવું હણનારું થયું છે. તો જે ઉત્પત્તિના સમયે લાગેલા કાલના દોષો છે જેમ રજસ તમસના પ્રભાવથી કશ્યપજીનું જે તેજ છે એને વિનાશ કરવાનું સામર્થ્ય વાળું થઈ ગયું છે. એવું બીજ આપણે સમજવાનું છે. પછી કહે છે કે 100 મનુષ્યના વર્ષો અથવા દેવોના વર્ષો સુધી દિતિએ ગર્ભ ધારણ કર્યો. તે બે જો ગર્ભમાં પુષ્ટ થાય તો દેવો તેમને હણી શકે નહીં અથવા દેવોને તેઓ નકામા હણે. અને દિતિ શબ્દથી તેનું સ્વાભાવિક સામર્થ્ય સૂચવેલું છે. એટલે આમાં હવે આ જે દિતિના ગર્ભમાં રહેશે એ એટલું બધું શક્તિમાન બીજ સંતાન થશે કે 100 વર્ષ દરમિયાન એટલે આવા જે સંતાન થશે એ દેવો એને હણવા માટે સક્ષમ નહીં થાય. અને જો દેવો સામે હણવા આવશે તો વ્યર્થ એ લોકો જ વિનાશ પામશે અને દેવોનો જ નાશ વ્યર્થ થઈ જશે. એ રીતે એમ કે છે કે દેવોને તેઓ નકામા હણે કારણ કે
કોઈ અર્થ વિના જ હણાઈ જશે એ રીતે. તો એટલા બધા શક્તિમાન આ ગર્ભમાંથી જે સંતાન ઉત્પન્ન થશે એ રીતે કહ્યું. અને પછી કે જે દીતિ શબ્દથી તેનું સ્વાભાવિક સામર્થ્ય સૂચવેલું છે. ત્યાં 5 નંબરની ફૂટનોટ આવે છે. જે મારી આગળની ફૂટનોટ છૂટી ગઈ છે, 3જી અને 4થી, તો હું લઈ લઉં છું. કારિકામાં આવેલી હતી, બીજી કારિકા અને 3જી કારિકામાં આવેલી હતી. તો 3જી ફૂટનોટ એમ છે કે જ્ઞાનના મૂળ સત્વના કાર્યનું જ્ઞાન થતા તે તત્વનો ફરી નાશ કરનારું થાય છે એમ જણાવે છે. એટલે આપણે જે કર્યું એમ કે ધીમે ધીમે જ્ઞાનનું સમય સાથે ક્ષય થવા માંડે છે, અનલેસ કે તમે એને ફરી પોષણ આપો, વારંવાર શાસ્ત્ર વાંચો, પુરાણો વાંચો એ રીતે. અને 4થા નંબરની ફૂટનોટ હતી કે આથી વૈકુંઠના વર્ણનનું પ્રયોજન કહેલું છે. એટલે જે 3જી કારિકામાં આવેલું કે વૈકુંઠનું વર્ણન છે, તો દોષ રહિત છે સર્વ, ત્યાં એ સમજાવવા કહ્યું કે વૈકુંઠનું વર્ણન છે. અને હવે અહીંયા 5 નંબરની ફૂટનોટ છે કે દીતિ શબ્દથી તેનું સ્વાભાવિક સામર્થ્ય સૂચવેલું છે. તો 5 નંબરની ફૂટનોટ છે કે ગર્ભ લાંબા સમય સુધી ધારણ કરી રાખવાનું સામર્થ્ય સૂચવેલ હોવાનું જણાય છે. એટલે દીતિ શબ્દથી એવું એનું સામર્થ્ય છે કે એ ગર્ભ 100 વર્ષ સુધી ધારણ કરી શકે એમ છે. તો એને એમ જ ઉચિત લાગ્યું કે ગર્ભમાં જેના બાળકો રહે તો દેવો પણ સચવાય રહે અને આ એના સંતાનો દેવોને હણે નહીં. એ રીતે દીતિએ લાંબા સમય સુધી ગર્ભ ધારણ કર્યું છે. સુબોધિનીમાં આગળ તેને પોતાના કુદરતી સામર્થ્યના અનુસંધાનને લીધે ભય નથી જ, અને પુત્રો બ્રહ્મબીજ હોવાથી દેવો તેમને કારણ વિના હણે નહીં, છતાં પણ પતિના વાક્યથી તેને ભય થયો એમ ભય રાખતી વિશેષણથી કહેલ છે. એટલે દીતિને પોતાના સામર્થ્ય માટે કઈ શંકા નથી, પણ જ્યારે એને કશ્યપ મુનિએ કહ્યું હતું કે અયોગ્ય કાળને કારણે જે ગર્ભ ધારણ કરવાથી એની જે સંતાન જન્મ થશે તે દેવદ્રોહી થશે અને વિનાશકારી બનશે. તો આ ઋષિના જે વાક્ય હતા તે અચૂક છે, સાચા જ હોય, એટલે એ કારણથી તે એમ સમજે છે કે દેવોનો વ્યર્થ વિનાશ થશે અને આ વાતનો એને ભય લાગે છે. એના કારણે એણે ગર્ભ લાંબા સમય સુધી ધારણ કરી રાખ્યો છે. જે અહીંયા પહેલો શ્લોક પૂર્ણ થયો. બીજો લઉં. જે દંડવત પ્રણામ. જે પૂછું સવાલ છે, 3જા નંબરની જે ફૂટનોટ આવી ને કે જ્ઞાનના મૂળ સત્વના કાર્યનું જ્ઞાન થતા, એટલે આમને કહ્યું કે મીન્સ જ્ઞાનનો ધીરે ધીરે ક્ષય થાય તે રીતે, પણ આમાં કહ્યું છે કે એનું જે જ્ઞાનનું મૂળ છે તે સત્વના કાર્યનું જ્ઞાન થતા અને તે તત્વોને ફરી નાશ કરનારું રહે છે. તો કોઈ બી જ્ઞાન તત્વોને ફરી નાશ કરવાનું એ મને આ જરાક જે નહીં સમજાયું. દંડવત પ્રણામ. જે આમાં મારી બી બહુ ક્લેરિટી નથી, તો આપ કરાવો તો વધારે સરસ થશે. આ વિષય તો આ અધ્યાયમાં આવનારો છે એની સંગ્રહ કારિકા છે. એટલે ઇતિહાસ પ્રવૃત્ત્યર્થમ સંગતિશ્ચાપી રૂપ્યતે. ત્યાં બ્રહ્માજીએ 14મા અધ્યાયમાં જે કહ્યું હતું કે આ ઇતિહાસ મેં સાંભળ્યો છે, એ ઇતિહાસને બ્રહ્મા અહીંયા હવે કહેવાના છે. દેવતાઓ જ્યારે એમને પ્રાર્થના કરશે ત્યારે, અને તે માટે સંગતિ પણ કહેવામાં આવે છે. એટલે દેવતાઓનો પ્રશ્ન અહીંયા બ્રહ્માજીએ જે ઇતિહાસ વર્ણવ્યો છે, એટલે શાપની જે કથા તે એની સંગતિ માટે અહીંયા દેવતાઓ બ્રહ્માજીને વિનંતી કરી રહ્યા છે, તે કહી રહ્યા છે. એમાં પ્રથમ કારિકામાં જેમ કહ્યું કે
ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે એ વિષય હવે અહીંયા આવવાનો છે. તો જ્ઞાનનો નાશ એ અહીંયા મુખ્ય વિષય છે. તો જ્ઞાન મૂલસ્ય સત્વસ્ય પુનઃ કાર્યનાશકતા. સત્વાત સંજાયતે જ્ઞાનમ, એટલે જ્ઞાનનું મૂળ સત્વ છે. તો જ્ઞાનનું મૂળ સત્વ એ પુનઃ કાર્યનો નાશ કરનારું થાય છે. કાર્યનો નાશ થવાનો મતલબ શું? કે ક્રોધે જ્ઞાનનો નાશ કર્યો, એના પછી ફરીથી સત્વ છે એણે કાર્યનો નાશ કર્યો. એટલે સનકાદી છે એમને ક્રોધ વશાત એમનું જ્ઞાન નષ્ટ થયું, ફરીથી એમનું સત્વ જાગૃત થયું તો એમના કાર્યનો ફરીથી નાશ થયો. એ કથા અહીંયા કહેવામાં આવે છે. જી 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 ધન્યવાદ. જી જી જી. હવે હું બીજો શ્લોક લઉં છું. પછી એની ઉત્થાનિકા છે. પછી તે ગર્ભમાં બીજના 2 ભાગ થતા જય અને વિજયે તેમાં પ્રવેશ કર્યો, એટલે બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થયા. તેણે સૂર્ય વગેરેના તેજને સહન ન કરતા પોતાના તેજથી દૂર કર્યું, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે જે ગર્ભ આમાં જો પાઠભેદ પણ છે. હવે નાનુભાઈને શું પાઠ મળ્યો છે ને એમને કયા આધારે અનુવાદ કર્યો છે. પુરુષોત્તમજીનો પ્રકાશ નવીન પ્રકાશિત પુસ્તક છે, એમાં કાર્યનાશકતા પુનઃ એના અર્થ કરતા પુનઃ સત્વનાશકતા, તત્વની જગ્યાએ સત્વ છે. તો જ્ઞાન મૂલસ્ય સત્વસ્ય કાર્ય જ્ઞાને, જ્ઞાન મૂલ સત્વના કાર્યનું જ્ઞાન થતા પુનઃ સત્વનાશકતા રૂપ્યતે, ફરીથી સત્વની નાશકતાનું નિરૂપણ કરવામાં આવે છે. હવે તત્વ છે કે સત્વ છે એ વિષય હજી પાછો સાંભળીએ એવું કેમ લાગે છે? આગળ પુરુષોત્તમજી એમ જણાવે છે કે પુનઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો પુનઃ શબ્દેના સ્કંધ રૂપત્વ પ્રયોજકો વાસિષ્ઠ રામાયણોક્ત સત્વનાશ સ્માર્યતે. એટલે પુરુષોત્તમજીમાં પણ જે સત્વ શબ્દ લખાયેલો છે એ બીજી વાર પાછું લખી રહ્યા છે. તો તત્વનાશ તો નહીં, પણ સત્વનાશ જ છે એવું આપણે માનીને ચાલવું જોઈએ. હવે વાસિષ્ઠ રામાયણમાં આ કોઈક વિષય આવે છે સત્વનાશ સંબંધી. એ શું છે શોધવું પડશે તો પછી થશે. તેન સનકાદિ જ્ઞાનસ્ય તથાત્વમ સ્વાભાવિકમ ઇતિ બોધ્યતે તદપિ સંગતાવેવ પ્રવિશતિ ઇત્યર્થઃ. એટલે સનકાદિનું જે જ્ઞાન છે એનું પણ તથાત્વમ તેવું હોવું એ સ્વાભાવિક છે એવું આનાથી જણાવ્યું. એ વાત પણ અહીંયા સંગતિમાં આવી જાય. જ્ઞાનના મૂળ
સત્વના કાર્યનું જ્ઞાન થતા તે સત્વનો ફરી નાશ કરનારું થાય છે એમ જણાવે છે. થોડું અટપટું તો છે, જોઈએ હવે આગળ જયારે આ વિષય આવશે એટલે સનકાદી જયારે શાપ આપશે પછી ત્યાંની સુબોધનીમાં આ વિષયનો કોઈ સંકેત મળશે તો વધારે સ્પષ્ટ થશે. જેમના શ્લોક હોય ને એમણે આ જોઈ રાખ્યું હોય પહેલેથી તો જણાવો, નહીં તો આગળ વધીએ. ઠીક છે, કરો. જી જી જી. હવે ઉત્થાનિકામાં એ રીતે આવ્યું કે જ્યારે જય અને વિજય ગર્ભમાં પ્રવેશ કર્યો છે તો ત્યારે અહીંયા બ્રાહ્મણનું તેજ એટલે કશ્યપ મુનિનું તેજ અને વૈષ્ણવનું તેજ ભેગા થયા. વૈષ્ણવનું તેજ એટલે જય વિજય જે ભગવાનના સેવક હતા તો એ લોકોને વૈષ્ણવ કહ્યા છે. તો બ્રાહ્મણ અને વૈષ્ણવનું તેજ બંને ભેગા થયા છે એટલે ઓર પ્રબળ શક્તિમાન થયું છે આ સંતાન. તેણે સૂર્ય વગેરેના તેજને સહન ન કરતા પોતાના તેજથી દૂર કર્યું. એટલે જે આ એટલું બધું પ્રબળ છે આનું તેજ કે જે સૂર્ય વગેરેમાં મેં એવું સમજ્યું છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ રીતે વિચારીએ તો એનો તેજને પણ પાર કરીને એનાથી પણ ઊંચું તેજ છે. એ રીતે આ ગર્ભનો તેજનું વર્ણન થયું છે. શ્લોક આવે છે, લોકે લોકે તેન હતા લોકે લોકપાલા હતૌ જશ ન્યવેદયન્વી સૃજે ધ્વાંત વ્યતિકરમ દિશામ. તેનાથી લોકના તેજનો નાશ થતા બલહીન થયેલા લોકપાલોએ દિશાઓમાં અંધકારને લીધે થયેલ ગૂંચવાડો વિશ્વ રચનારને જણાવ્યો. એટલે સુબોધિની હવે આવે છે કે પછી તે બીજથી લોકના તેજનો નાશ થતા લોકપાલો પણ કાલને અધીન હોવાથી કાલનું તેજ જતા તેઓ પોતે પણ બલહીન થયા, કારણ કે ઇન્દ્ર વગેરે તેઓ બલના કાર્યરૂપ છે. એટલે હવે આપણે સમજીએ છીએ કે આ બીજનું તેજ એટલું બધું પ્રબળ છે કે તે બધા લોકનો તેજનો નાશ કરી શકે છે. અને લોકપાલો જે છે તે કાલને અધીન છે તો કાલનું તેજ જતું રહ્યું છે આ બીજના કારણે, એટલે લોકપાલો બલહીન થયા છે. અને ઇન્દ્ર વગેરે જે દેવો છે તે બલના કાર્યરૂપ છે એટલે એ લોકોનું પણ બલ જતી રહ્યું છે. એટલે કે છે કે તેથી તેઓનું સત્વ જ જતું રહ્યું. એટલે આ બધા દેવો બલહીન થયા છે, કાલનું પણ તેજ ઓછું થઈ ગયું છે. તો આ રીતે બધા લોકપાલો, દેવો, કાલ એ બધા બલહીન થઈ રહ્યા છે. પછી આગળ આવે છે કે ત્યારે બલ અને પ્રકાશનો નાશ થવાથી તેનું કારણ જાણવાની ઈચ્છાવાળા લોકપાલો બ્રહ્માના લોકમાં અથવા મેરુના શિખરે પહોંચ્યા, શિખર ઉપર ગયા અને વિશ્વ રચનારને પોતાનો વૃત્તાંત જણાવ્યું. પોતાનું બલ જતું રહ્યું છે એ પોતાની અપકીર્તિ કરાવનાર હોવાથી ન કહ્યું, પણ ધ્વાંતમ અંધકાર અને તેનાથી થયેલ દિશાઓનું અજ્ઞાન જણાવ્યા. એટલે હવે આ જે બલ, આ દેવોનું બલ જતું રહ્યું છે, પ્રકાશનો પણ નાશ થયો છે, તો આનું કારણ જાણવાની ઈચ્છા છે આ લોકોને. તો એ લોકો બ્રહ્માજી પાસે જાય છે. તો બ્રહ્માજીનો લોક મેરુના શિખર ઉપર છે તો ત્યાં પહોંચ્યા છે આ લોકો. અને વિશ્વ રચનારને એટલે બ્રહ્માજી, વિશ્વ રચનાર બ્રહ્માજી જે છે એની પાસે પોતાનો વૃત્તાંત કહ્યો. પછી એમ નથી કહ્યું કે અમારું બલ જતું રહ્યું કારણ કે પોતાની અપકીર્તિ થાય, પણ એમ કહ્યું કે અંધકાર થયો છે અને તેનાથી દિશાઓનું અજ્ઞાન જણાવ્યા. એટલે આ દિશાઓનું અજ્ઞાન જણાવ્યા માટે હું એમ સમજી છું કે ધર્મમાં અવ્યવસ્થા થઈ હોય એ રીતે ખાલી પ્રકાશનો અભાવ નથી પણ એની સાથે સાથે ધર્મની પણ અવ્યવસ્થા છે એવી વાત એ લોકો બ્રહ્માજી પાસે કરવા ગયા છે એમ સમજાય છે. જે છે આ બીજો શ્લોક પૂરો થયો. જે છે આમાં કંઈ પાછળના ભાગમાં થોડી ભૂલ હોય તો આપ કહેજો. જે છે
સત્વ જ જતું રહ્યું એટલે બલહીન તો થયા એમના તેજથી, અને એમનું સત્વ જ જતું રહ્યું એટલે ખરો સમાજ. જે હું એમ સમજી છું કે આગળના શ્લોકમાં આવ્યું ને, પહેલા શ્લોકમાં, કે આ સંતાનો જે એટલા બધા તાકતવર છે અને એટલા બધા શક્તિશાળી છે, એના કારણે દીતીએ એ લોકોને લાંબા સમય સુધી ગર્ભમાં જ રાખ્યા, કારણ કે એ ડરે છે કે દેવો આની સામે નહીં આવી શકે, દેવોનો વિનાશ થઈ જશે. એ રીતે જ અહીંયા એમ સમજાય છે કે દેવો નબળા પડે છે, અને એ રીતે કંઈક સમજાય છે જે કે એ લોકોનું સત્વ જતું રહ્યું છે, બલની હાનિ થઈ છે. આનાથી વધારે નથી સમજાતું જે આપ કરાવો ને. હા, જોઈ કોઈને કરવું હોય સમાધાન. દંડવત પ્રણામજી. આગળ મારો ક્રમ છે, પણ આમાં મને એટલું સમજાય એવું લાગી રહ્યું છે કે આ જે બલ અને પ્રકાશ જે જતો રહ્યો તેનું મૂળ સત્વ જ હતું એમ. આ જે લોકપાલોનું એનું સત્વ છે એ જ કારણ હતું આ બલ ને પ્રકાશનું. તો હવે પ્રકાશને એ જતું રહ્યું તો એનાથી સમજમાં આવે ને કે સત્વ જતું રહ્યું, એવું સમજમાં આવી રહ્યું છે. સત્વ એટલે તેજ થાય ને સર, તો સત્વ એટલે તેજ ને, તેજ જતું રહ્યું, આ તેજ હાવી થઈ ગયું, એવું થયું ને. સત્વનો અર્થ શું કીધો છે? હજી સ્પષ્ટ નથી થયું. શ્લોક નો જે આખાનો અર્થ નીકળે છે, સુબોધનીનું વાંચવાનું અને શ્લોકાર્થને પણ જોતા, જેમ હમણાં ચર્ચા થઈ એ હિસાબે જ લાગે છે કે બલ અને પ્રકાશનો નાશ જેમનો થયો એને જ એ રીતે અહીંયા કહ્યું હોય સત્વ જતું રહ્યું, એમ બધાએ કીધું. આ જે છે ને એ વિષય હતૌ જસઃ એની વ્યાખ્યા છે. અહીંયા શ્રી મહાપ્રભુજી તેના હતા લોકે લોકપાલા હતૌ જસઃ જાતા એમ સમજો. લોકપાલો છે બધા કાલાધીન છે, અને કાલ તેજસી ગતે એટલે આ જે કાલ છે એનું તેજ જતા તેઓ પોતે હતૌ જસઃ જાતા. એટલે સત્વનો આપણે ઓજસ જે છે એનો અનુવાદ સત્વ તરીકે કરેલો છે. કાલના આધીન જે દિશાઓના લોકપાલો છે એમને કાલના આધીન હોવાથી તેઓ બલહીન થયા, એટલે એને એ પ્રમાણે એટલે જેમનો ઓજ જતું રહ્યું. એટલે આગળ કહ્યું છે કે તે ઇન્દ્રાદયો બલકાર્ય રૂપા અતઃ તેસામ ઓજ એવ ગતમ તદા બલ પ્રકાશયો નાશાત તન્નિદાનમ વ્યાતુ કામાઃ બ્રહ્મલોકં ગતાઃ મેરુ પૃષ્ઠમ વા. એટલે એમનો બલ પ્રકાશનો નાશ થઈ ગયા ત્યારે એમને એમ સમજ ન પડી કે આવું કેમ થયું, એટલે બ્રહ્મલોક ગયા કે ભાઈ આવું કેમ થયું. ભૂલમાં એમનો બલ અને તેજ ગયું એનું કારણ એમના ઓજનું નાશ છે. એ ઓજને અહીંયા નાનુભાઈએ સત્વ શબ્દથી અનુવાદ કર્યો છે. ધન્યવાદ પ્રણામજી. અહીંયા જે કીધું ને કે બ્રહ્માના લોકમાં અથવા મેરુના શિખર ઉપર, તો જે એનાથી સત્યલોક સમજાશે? એટલે મેરુના શિખર એક અલગ જગ્યા છે ને સત્યલોક અલગ છે, એવું છે ને? જે
કરો સમાધાન. જે મેં વાંચ્યું ત્યાં, મેં તો ગૂગલ પર વાંચ્યું છે જે તો એમાં તો એમ જ આવેલું બ્રહ્માનો લોક અને મેરુનું શિખર અને સત્યલોક બધું એક જ કહેવાય, પણ મારી ભૂલ હોઈ શકે. એક તો આ કયા કલ્પની કથા છે એ અહીંયા સ્પેસિફાઈ નથી કરવામાં આવ્યું, અને આ બ્રહ્મા કયા ટાઈપના બ્રહ્મા છે એ પણ ખુલાસો નથી. તો આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ જો બ્રહ્મા હોય તો સર્વનિર્ણયમાં આ વિષયમાં એમના અલગ અલગ લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ જે આગળ આવે છે આદિદૈવિક બ્રહ્મા છે એમ સ્પષ્ટ કરે છે કે આ આદિદૈવિક બ્રહ્મા છે એવું સ્પષ્ટ થાય છે આગલા શ્લોકમાં. અચ્છા, હા તો જોઈશું. તો એટલે વિકલ્પથી શ્રી મહાપ્રભુજી અહીંયા અર્થ કરેલા છે કે બ્રહ્મલોકમાં અથવા મેરુના શિખર ઉપર ગયા, તો વિકલ્પથી મેરુનો શિખર પણ કરેલું છે. એટલે ત્રણેય બ્રહ્માના સ્થાનો છે એ નામ ભેદ માત્ર નથી. મેરુનો શિખર અલગ છે, સત્યલોક જેને કહેવામાં આવે છે એ અલગ છે. હવે બ્રહ્માના લોક એમ બ્રહ્મલોક શબ્દનો અર્થ કરવામાં આવે તો જ્યાં બ્રહ્મા નિવાસ કરે એ બ્રહ્મલોક. તો જો મેરુ શિખર ઉપર છે તો એ પણ બ્રહ્મલોક કહેવાશે, અને સત્યમાં છે તો પણ એ બ્રહ્માનું કહેવાશે. એવું કઈ સાંભળ્યું છે કે સૃષ્ટિ કરતા હોય ત્યારે છે, અને પછી સૃષ્ટિ ના કરતા હોય ત્યારે મેરુ પર્વત પર બ્રહ્માજી રહે છે. હા હોઈ શકે એવું, મને અત્યારે અનુસંધાન નથી. પણ અને જે આજે આખી દેવતાઓની જે કથા છે ને, દેવતાઓ આદિદૈવિક બ્રહ્માજી પાસે ગયા ને આખું આ ચર્ચા આદિદૈવિક બ્રહ્માજી કહી રહ્યા છે એવું આગળ સ્પષ્ટ આવશે. પ્રણામ સર. જોઈએ આગળ. હા, બીજો પ્રશ્ન એ પણ હતો કે અહીંયા જે આવું થયું તો લોકપાલો બધા ઇન્દ્ર ને બધા દેવો ને બધા ભગવાન પાસે ના જઈને બ્રહ્માજી પાસે જ કેમ ગયા, એ નહીં સમજાયું છે. એ તો દેવતાઓ હવે બોલશે ને, એટલે એ વિષય લઈ લેજો. તમારો છે નંદેશ? હા, નંદેશ તને આનો ઉત્તર એક મિનિટ. બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થયા તેણે, એટલે બે તેજ, બ્રાહ્મણનું એટલે કશ્યપ ઋષિ ને દીદી વૈષ્ણવ બતાવ્યા આપણને કે ભગવદીય છે, એવી રીતે? નહીં, જય વિજય. અચ્છા, તો બ્રાહ્મણનું જય વિજય અને તો બ્રાહ્મણનું તો પછી સનકાદિ ઋષિઓ લેવાનું. બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થયા તો એમાં કશ્યપ ઋષિ અને જય વિજય એવું કશ્યપ ઋષિ જય વિજય. હા, તો ભેગા થયા તેણે, એટલે આ બે તેજ જે ભેગું થયું તેણે સૂર્ય વગેરેના તેજને સહન ન કરતા, એટલે આ તેજ એટલું મોટું થયું કે સૂર્ય વગેરેના તેજને પણ ઢાંકી દેવાનું. એટલે દસે દિશાઓમાં અંધકાર થઈ ગયો, એટલે આ લોકો અહીંયા છે ને ચોથા શ્લોકમાં આપ પૂછી રહ્યા હતા ને, તો અહીંયા ચોથા શ્લોકમાં આવી રહ્યું છે કે એટલે એવું લાગી રહ્યું છે કે એ લોકો એવું કહી રહ્યા છે કે તેમના બીજાઓના તમે પૂજ્ય નથી, તેથી તેમના હૃદયમાં પ્રવેશ કરેલ ન હોવાથી તેઓના હૃદયને કદાચ ન જાણો. અમે તો દેવો છીએ, અમારા તો તમે જ પૂજ્ય છો, એવું ચોથા શ્લોકમાં આવી રહ્યું છે. તો એવું લાગી રહ્યું છે એટલે એ લોકો ભગવાન પાસે ન જઈને દેવ એમની પાસે ગયા એમ. મતલબ ભગવાનને કદાચ જાણતા જ ન હોય, કાં તો પછી ભગવાન પાસે જવાની શક્તિ ન હોય, એવું જે રીતે સમજમાં આવી રહ્યું મને તો. જોઈએ આપણે ત્યાં ઓર વધારે સ્પષ્ટ થાય તો. હા, જે લઉં આ 3 શ્લોક જે મેં કન્ક્લુઝનમાં થોડીક લખ્યું છે એ હું વાંચું, જે મેં નિરૂપણ કર્યું છે ને. હા જી. હા, તો
એવી રીતે મેં લખ્યું છે, આ કેવી લીલા છે ભગવાનની, અજોડ અપરંપાર અપાર. કશ્યપ મુનિનું કર્મ નાશ પામ્યું અને સનત કુમારોનું જ્ઞાન વિસરાયું. તેમણે જય વિજય પર ક્રોધે શાપ ઉચ્ચાર્યો. લીલાના પ્રવાહમાં પ્રભુએ અદ્ભુત રહસ્ય ધાર્યો. જય વિજયે કર્યો છે પ્રભુથી વિયોગનો સ્વીકાર. દ્વારપાલથી દૈત્ય બન્યા, કર્યો છે 3 વાર અવતાર વિચાર. પ્રભુએ વરાહ બનીને પૃથ્વી ઉદ્ધારી, ધર્મને કર્યો ફરી સ્થિર. હિરણ્યાક્ષનો અંત લવાયો, અધર્મ થયો છે ક્ષીણ ધીર. પ્રહલાદ ભક્ત વત્સલ પ્રભુ, અમે હૃદયથી કરીએ આશ. શરણે રાખજો જેથી કરીએ આનંદથી વાસ. ધન્યવાદ, પ્રણામ જીજી. સુંદર. કરો ભલે આગળ. હા જીજી. તો પહેલા હું આ 3 શ્લોકનું પારાયણ કરું છું, 3, 4 અને 5. દેવો કહે છે, હે સમર્થ, તમે આ અંધકાર જેનાથી અમે ઘણા દુઃખી થયા છીએ તે જાણો છો. કારણ કે કાલ જેમના માર્ગનો સ્પર્શ કરતો નથી તેવા તમો ભગવાનથી કાંઈ અજાણ્યું નથી. શ્લોક 3. શ્લોક 4. હે દેવદેવ, હે જગતના ધાતા, હે લોકોના નાથોના શિખામણી, મોટા અને નાના પ્રાણીઓના હૃદયને તમે જાણનારા છો. શ્લોક 5. વિજ્ઞાન રૂપ વીર્યવાળા, માયાથી આ શરીર સ્વીકારનાર, ગુણો વડે ભેદ ગ્રહણ કરનાર અવ્યક્તની યોનિ રૂપ તમને નમસ્કાર. હવે શ્લોક 3 ની ઉત્થાનિકા લઈ રહ્યો છું. તે વિષયનું મૂળ અંધકાર જ હોવાથી નીચેના શ્લોકમાં તેનું કારણ પૂછે છે. એટલે અહીંયા આ જે બધા દેવો છે એ બ્રહ્માજી પાસે આવ્યા, તો એ મતલબ વિષયનું મૂળ એટલે જે મને અહીંયા એવું સમજમાં આવી રહ્યું છે કે આ લોકો બ્રહ્માજી પાસે આવ્યા તેનું મૂળ અંધકાર જ હોવાથી નીચેના શ્લોકમાં તેનું કારણ પૂછે છે. નહીં એમ નહીં, સૂર્ય વગેરેના તેજને એમણે દૂર કર્યું ને એ. હા જી જી. અચ્છા, ઓકે. તો હા, એ મને નથી સમજમાં આવી રહ્યું એટલે એ અને આ પોતા પણ ઓજસ વગરના થઈ ગયા. એ પહેલા શ્લોકમાં લોકના તેજનો નાશ થતા ઓજહીન થયેલા લોકપાલોએ દિશાઓમાં અંધકારને લીધે થયેલ ગૂંચવાડો વિશ્વ રચનારને જણાવ્યો. જી છે જી. શ્લોક લઉં છું 3. તમ એતદ વિભો વેત્થ સંવિજ્ઞા યદ્વયમ વૃષમ ન વ્યક્તમ ભગવતઃ કાલે ના સ્પૃષ્ટ વર્તમનઃ. શ્લોકાર્થ. હે સમર્થ, તમે આ અંધકાર જેનાથી અમે ઘણા દુઃખી થયા છીએ તે જાણો છો. કારણ કે કાલ જેમના માર્ગનો સ્પર્શ કરતો નથી તેવા તમો ભગવાનથી કાંઈ અજાણ્યું નથી. હવે 4 ને 5, 4, 5, 6 કારિકા આવી રહી છે. 4th કારિકા. દેવા પિતા બ્રહ્મણૈવ ક્રિયતે દૈત્ય વર્ધનમ અતો દેવ વિનાશઃ સ્યાદિતિ તેનૈવ મિરણમ. બ્રહ્મા જ દૈત્યની વૃદ્ધિ કરે છે, તેથી દેવોનો વિનાશ થશે એવો તેઓને ભય લાગ્યો, તેથી તે ભયને લીધે જ આ પ્રમાણે પ્રાર્થના કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આ કારિકાથી શ્લોક 3 થી 10 સુધીના 8 શ્લોકોનો સામાન્ય અર્થ કહેલ છે, અને જે શ્લોકોનો અર્થ કારિકાના ચરણથી કહેલ છે તે શ્લોક કૌંસના અંકથી દર્શાવેલ છે. એટલે હવે આના પછીની કારિકાની વાત છે. એટલે અહીંયા આ લોકો દેવો બ્રહ્માજી પાસે ગયા તો એ એટલા માટે કે ભાઈ બ્રહ્મા જ દૈત્યની વૃદ્ધિ કરે છે, કારણ કે પ્રજાપતિ છે,
તો એ પાલન કરતા છે, તો પછી એ દૈત્યોની પણ વૃદ્ધિ કરે છે. તો એ લોકોને દેવોને વિનાશ થશે એવો ભય થયો, તેથી તે બ્રહ્માજી પાસે ગયા અને પ્રાર્થના કરે છે. 5મી કારિકા. જ્ઞાનમ સમર્થિતમ તસ્ય સ્વદોષાભાવ એવ ચ વિદ્યમાનેપી તચ્છાંતિ તસ્ય ભક્ત કૃપા તથા. અહીંયા તેમના જ્ઞાનનું સમર્થન કરે છે. એ શ્લોક 3 નો વિષય છે અને પોતાનો દોષ ન જ હોવાનું કહે છે. અહીંયા તેમના જ્ઞાનનું સમર્થન એટલે બ્રહ્માજીના જ્ઞાનનું સમર્થન કરે છે આ જે દેવો ગયા તે, અને પોતાનો દોષ ન જ હોવાનું કહે છે. એ શ્લોક 4 નો વિષય છે. પછી હોય તો પણ તેની શાંતિ કરવા પ્રાર્થે છે. એ શ્લોક 5 નો વિષય છે. તેમની ભક્તો ઉપર તેવી કૃપા છે. એ શ્લોક 6 છે. ભક્તાનામ ભયમ તસ્માત સેવકાશ્ચ વયમ પૃષમ તતોસ્માસુ કૃપા કાર્યો દૈત્યોત્પત્તિ જાયતે. તેથી ભક્તોને અભય આપો. એ શ્લોક 7 નો વિષય છે. અને અમે મોટા ભક્તો છીએ. એ શ્લોક 8 માં આવશે. તેથી અમારા ઉપર કૃપા કરવી યોગ્ય છે. એ શ્લોક 9 છે, 9 માં આવશે. કારણ કે દૈત્યોની ઉત્પત્તિ થાય છે. એ શ્લોક 10 માં વિષય છે. 7મી અડધી છે, નહીં 7મી છે. એવમ અષ્ટવિધમ વાક્યમ બ્રાહ્મણમ પ્રતિ દૈવિકમ. એવું બ્રહ્મા પ્રતિ તેઓનું 8 પ્રકારનું વાક્ય છે. શ્લોક 3 થી 10. હવે આગળ આ શ્લોક 3 ની સુબોધી નહીં આવી રહી છે. એટલે અહીંયા આ જે 3 થી 10 શ્લોકો છે એનો વિષય આ કારિકામાં બતાવ્યો. હવે સુબોધીની છે. તે પૈકી આરંભમાં બ્રહ્મા મહાન હોવાથી તેમને પૂછવાની શક્તિ વિનાના હોવાથી તેમને અંધકારનું જ્ઞાન હોવાની આ શ્લોકમાં સંભાવના કરે છે. એટલે આ હમણાં આપણે વાત આવી ને કે એવી રીતે કે ભાઈ આ લોકો જો એવું કહી રહ્યા છે કે બ્રહ્માને પૂછવાની પણ શક્તિ વિનાના છે, તો પછી ભગવાન સુધી તો કેવી રીતે જાય એમ. તો એનું કારણ એક આ લાગી રહ્યું છે કે તે પૈકી બ્રહ્મા મહાન હોવાથી તેમને પણ પૂછવાની શક્તિ વિનાના છે. એટલે આ જે દેવો છે એ એમને પણ પૂછતા બીવે છે. એ રીતે બરાબર છે ને જીજી? હા, બરોબર છે. આમાં અપી શબ્દનો અનુવાદ મૂળમાં અપી શબ્દ છે, તેષામ અપી પ્રષ્ટુમ અપી અશક્તા. હા, પૂછવાની પણ શક્તિ નથી. તેમને અંધકારનું જ્ઞાન હોવાની આ શ્લોકમાં સંભાવના કરે છે. એટલે બ્રહ્માજીને હે સમર્થ જ્ઞાન વગેરે સર્વની શક્તિ વાળા, આ અંધકાર તમે સંપૂર્ણ રીતે વેત્ત એટલે કે જાણો છો, તેથી અમને જણાવો એવો ભાવ છે. એટલે આ બ્રહ્માજીને કહી રહ્યા છે કે ભાઈ આ જે અંધકાર થયો તે તમે એટલે આજે જે થયું એનું કારણ તમે જાણી શકો એવા છો, તો એ અમને જણાવો. જણાવવાનું કારણ જે અંધકારથી બળ જતું રહેવાથી અમે ઘણા દુઃખી થયા છીએ. જે અંધકારથી બળ જતું રહેવાથી અમે ઘણા દુઃખી થયા છીએ. તમને તો અજ્ઞાન હોવાનું સંભવતું નથી. એટલે એનું બ્રહ્માજીને તો એનું જ્ઞાન હશે જ એમ, એટલે એવું કહી રહ્યા છે. અને ભગવાનનું જે અસ્પષ્ટ સ્વરૂપ છે તે તમને તેવું નથી. એટલે ભગવાનનું રૂપ કેવું છે બધા માટે તો અસ્પષ્ટ છે એમ, પણ બ્રહ્માજીને તે અસ્પષ્ટ નથી. એટલે કે જે આપણે માયારૂપી આવરણ કહીએ છીએ એ મારા ખ્યાલથી આ દેવોને પણ હોવું જોઈએ. એટલે એ લોકોને પણ ભગવાનનું સ્વરૂપ અસ્પષ્ટ છે, પણ બ્રહ્માજીને તેવું નથી. તેથી ભગવાન વાસુદેવના ગુણાવતારને તમને કાંઈ અજાણ્યું નથી, વળી તમારાથી અજાણ્યું હોવાનું કારણ પણ નથી. કારણ કે કાલ સર્વને અસ્પષ્ટમાં ડુબાડે છે. તમે તો કાલથી સ્પર્શ થતો નથી જેનો માર્ગ નો તેવા છો તમે. એટલે કે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે ભાઈ આ બધાને જે ભગવાનનું સ્વરૂપ નથી સમજમાં આવી રહ્યું એ, અને આ જે
અજાણ્યું છે એનું કારણ કાલ છે. તો એ કાલ કાલથી જેનો માર્ગનો સ્પર્શ થતો નથી એવા બ્રહ્માજી છે, એટલે કાલથી ઉપર છે. તો એમને તો ભગવાનનું સ્વરૂપ સમજમાં આવી રહ્યું છે અને આ અંધકાર જે થયો એનું કારણ પણ સમજમાં આવી રહ્યું છે. તો એ રીતે જે પ્રાર્થના કરી રહ્યું એવું સમજમાં આવી રહ્યું છે. શ્લોક 1 આ શ્લોક 3 સંપૂર્ણ થયો છે. ભલે હા કરો સમાધાન. કાલથી એટલે કાલને કારણે પ્રભુનું આ સ્વરૂપ સમજમાં નથી આવી રહ્યું એ બધાને, એટલું જ મને સમજમાં આવી રહ્યું છે આમાં, કે કાલને કારણે પ્રભુનું આ સ્વરૂપ ન સમજાય અને આ જે અંધકાર થયું એ પણ આ નથી સમજમાં આવી રહ્યું. એટલું જ જે મને સમજમાં આવી રહ્યું છે. મૂળમાં કાલે નહીં સર્વમ અવ્યક્તે પ્રવિલાપ્યતે, બધું જ કાલ દ્વારા અવ્યક્તમાં લય કરવામાં આવે છે. અવ્યક્તનો મતલબ અહીંયા પ્રકૃતિ સમજવો જોઈએ. તો અસ્પષ્ટમાં એટલે આમાં અવ્યક્ત ને અસ્પષ્ટ તે એકદમ ડિક્શનરી મિનિંગ કરી દીધો છે, પણ અહીંયા તાત્પર્ય પ્રકૃતિમાં. હા ભલે કરો. હા જી. હવે શ્લોક 4 થી ઉત્થાનિકા. એ રીતે તેમના જ્ઞાનનું સમર્થન કરી, એટલે કે બ્રહ્માજીના જ્ઞાનનું સમર્થન કરી પોતાનો દોષ ન હોવાનું કહેતા બ્રહ્મા સર્વનું હૃદય જાણનારા છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે કે આ જે થયું અંધકાર થયો એમાં પોતાનો કોઈ દોષ નથી દેવોનો, એવું એ લોકોને લાગી રહ્યું છે. તો એટલે એ લોકો બ્રહ્માજીને કહી રહ્યા છે. શ્લોક 4 દેવ દેવ જગતદાતા લોકનાથ શિખામણે પરેશામ ચ ભૂતાનામસી ભાવવિત. હે દેવદેવ, હે જગતના દાતા, હે લોકોના નાથોના શિખામણી, મોટા અને નાના પ્રાણીઓના હૃદયને તમે જાણનારા છો. સુબોધિનીજી. બીજાઓના તમે પૂજ્ય નથી, તેથી તેમના હૃદયમાં પ્રવેશ કરેલ ન હોવાથી તેમના હૃદયને કદાચ ન જાણો. અમે તો દેવો છીએ. જે આમાં બીજા નાઓથી દૈત્યો જ લેવાના ને છે આમાં, કારણ કે દેવો ને બીજા દૈત્યો એ જ સમજમાં આવી રહ્યું છે મને. અને અમે તો દેવો છીએ, અમારા તો તમે જ પૂજ્ય છો એવું હે દેવદેવ એ સંબોધન કરેલું છે. વળી તમે શુદ્ધ સત્વથી અમને કપટ વિનાના જ ઉત્પન્ન કરેલ છે, તેથી પણ તમે અમારું હૃદય જાણો છો એવું એ જગતના ધાતા એ બીજું સંબોધન કરેલું છે. એટલે પહેલા એવું કહ્યું કે હે દેવદેવ, એટલે એનાથી એમ કહી રહ્યા છે કે તમે જ પૂજ્ય છો, તમે અમારા હૃદયને જાણો છો અને શુદ્ધ સત્વથી કપટ વિનાના જ ઉત્પન્ન કરેલા છે અમને, એટલે અમારું હૃદય પણ તમે જાણો છો એવું કહ્યું. હવે જગત તો રચનારા અથવા તેમને ધારણ કરનારા તમે જ છો. જગતો રચનારા અથવા તેમને ધારણ કરનારા તમે જ છો, તેને લીધે પણ હૃદયનું જ્ઞાન હોવું યોગ્ય જ છે. વળી સ્વામી સેવકનું હૃદય જાણે છે, એટલે કે અહીંયા બ્રહ્માજીને કહી રહ્યા છે કે ભાઈ તમે જગત રચનારા પણ છો, તેને ધારણ કરનારા પણ તમે જ છો, અને તેને લીધે જ તમે સ્વામી હોવાથી આમનું હૃદય મતલબ દેવોનું હૃદયનું ને પણ જાણનારા તમે છો. હવે આગળ તેને લીધે જ પણ હૃદયનું જ્ઞાન હોવું યોગ્ય જ છે. વળી સ્વામી સેવકનું હૃદય જાણે જ છે. તમે તો બધાય લોકોના ઇન્દ્ર વગેરે જે નાથો છે તેમના શિખામણી છો. એટલે જે બીજા બધા લોકના જે નાથ છે, જેવી રીતે ઇન્દ્ર છે, એના પણ
તમે શિખામણી છો, એટલે કે એને પણ એ પણ એનાથી પણ તમે મોટા છો. એ રીતે લોકનાથો જ પોતાના લોકના અભિપ્રાય જાણે છે, તમે તો તેમના અભિપ્રાય પણ જાણો છો. એટલે જે મને આમાં એવું સમજવામાં આવી રહ્યું છે કે લોકનાથો છે એટલે જેવી રીતે કે આ ઇન્દ્ર વગેરે છે એ પોતાના લોકનો અભિપ્રાય જાણે છે, તમે તો તેમના અભિપ્રાય એટલે કે આ બાકી બધાના જે લોકનાથો છે એનો પણ અભિપ્રાય તમે જાણો છો. એવી રીતે સમજમાં આવી રહ્યું છે. બરાબર છે કે નહીં? જે કહેજો આપ, તેમાં પણ તેમના શિખામણી હોવાથી તેમના ઉપર તેમનો પ્રકાશ કરનાર તરીકે તેમના કર્મના સાક્ષી તરીકે રહેલા છો. એટલે એમના બધાના શિખામણી છો અને તેમના ઉપર પણ પ્રકાશ કરનાર, એટલે આ લોકનાથોના ઉપર એ છે તમે, એટલે એમના પણ કર્મના સાક્ષી તરીકે તમે રહેલા છો. તેથી પરેશાન અમારા કરતા મોટાઓના અને અપરેશાન એટલે નાનાઓના અને ચ અને શબ્દથી જણાવેલ અમારા સર્વ પ્રાણીઓના હૃદયને પ્રભુ તરીકે ઉત્પન્ન કરનાર તરીકે અને પ્રકાશ કરનાર તરીકે જાણનારા છો. એટલે કારણ કે આ બધા ઉત્પન્ન કરનારા પણ બ્રહ્માજી છે, તો એના પણ હૃદયને જાણનાર એટલે મતલબ પ્રભુ તરીકે ઉત્પન્ન કરનાર છો, એટલે પ્રકાશ કરનાર પણ તમે જ છો. તેથી અમારામાં કાંઈ પણ આપથી ચૂકવું નથી. તો એ રીતે આ દેવો બધા બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરે. જે અહીંયા શ્લોક 4 સંપૂર્ણ થયો. જે આ થોડુંક અહીંયા બરાબર અર્થ કર્યો જે મેં કે તેમના ઉપર તેમનો પ્રકાશ કરનાર તરીકે, એટલે આ જ મણિ છે ને એ પ્રકાશક છે, એ અર્થમાં કહી રહ્યા છે. અત્યારે પણ એ રીતે જ સ્તુતિ કરી રહ્યા છે કે અમે નથી જાણી રહ્યા કે આવું કેમ થઈ ગયું, અમારા તેજનો નાશ વગેરે. તો આપ અમારા મુકુટમણિ રૂપ છો, મણિ જેવી રીતે પ્રકાશ કરે છે તેવી રીતે આપ બધું જાણો છો, તો આપ અમને આ સમજાવો. જી છે. સારું, આગળ કાલે